वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरो मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। જૂનની 20 તારીખ હતી અને કલામ સાહેબ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ટ્રાન્સેન્ડન્સ પુસ્તક અર્પણ કરવા માટે સારંગપુર પધારેલા હતા. લગભગ 20 મિનિટ માટેની મુલાકાત થયેલી હતી અને એ મુલાકાતથી પણ કલામ સાહેબ બહુ જ પ્રભાવિત થયા હતા. અને ત્યાર પછી ત્યાં આગળ જે સભા મંડપ છે સારંગપુરમાં, એમાં ખાસ કરીને અંગ્રેજી જાણકાર આપણા સંસ્થાના જે યુવાનો હતા એ અલગ અલગ શહેરમાંથી ત્યાં આગળ આવેલા હતા. કારણ કે કલામ સાહેબની એવી ઈચ્છા હતી કે મારે યુવાનોને સંબોધન કરવું છે. એટલે એ ફંક્શન બહુ સારું થયેલું અને લોકોને આ પુસ્તક બાબતની અંદર થોડી જાણકારી તે વખતે પ્રાપ્ત થયેલી. ત્યાર પછી અમદાવાદની અંદર માનવ મંદિરની સામે જે યુનિવર્સિટીના મેદાનો છે ત્યાં બહુ મોટું કન્વેન્શન સેન્ટર આપણી સરકારે બનાવેલું છે. લગભગ 13-14 હજાર માણસો ત્યાં ભેગા થયા હતા. તે વખતે પણ લોકોને આ પુસ્તક બાબતમાં જાણકારી પ્રાપ્ત થયેલી. ત્યાર પછી દિલ્હીની અંદર પણ એક કાર્યક્રમ થયો. એમાં પણ બહુ મોટા મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા. ત્યાર પછી મુંબઈની અંદર આપણા મંદિરમાં યોગી સભાગૃહની અંદર કાર્યક્રમનું આયોજન થયેલું. ત્યાર પછી ચેન્નાઈની અંદર એક મોટું ફંક્શન થયું, ઇમેજ ઓડિટોરિયમ. બહુ મોટો હોલ હતો અને ત્યાં આગળ પણ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વૈદ્યનાથન એ સિવાય પણ અન્ય મહાનુભાવો ત્યાં ઉપસ્થિત હતા. એમની ઉપસ્થિતિની અંદર પણ લોકોને આ પુસ્તક બાબતની અંદર જાણકારી પ્રાપ્ત થયેલી. ત્યાર પછી બીજું મોટું ફંક્શન થયું હૈદરાબાદની અંદર. અને વિદેશની અંદર પણ લંડન, ટોરન્ટો, રોબિન્સવિલ, એટલાન્ટા, હ્યુસ્ટન, શિકાગો, લોસ એન્જલસ, આ બધા સેન્ટર્સમાં પણ બહુ મોટા ફંક્શન્સ થયા. અને ત્યાં પણ લોકોને આ પુસ્તક બાબતમાં બધી જાણકારી એ પ્રાપ્ત થઈ. આ બધી જે વાતો છે એ સ્વામિનારાયણ પ્રકાશ, સ્વામિનારાયણ બ્લિસ, આપણી સંસ્થાની જે વેબસાઇટ છે, ઇન્ટરનેટ, ટેલિવિઝન, છાપાઓ, એના દ્વારા તમારામાંથી ઘણા બધાને પ્રાપ્ત થઈ પણ હશે. તમારામાંથી ઘણા બધાએ આ પુસ્તક વાંચ્યું પણ હશે. અને આ સભાની અંદર પણ સંતો દ્વારા આ બાબતમાં કેટલીક વાતો
કહેવામાં પણ આવી છે. પણ અધિકસ્ય અધિકમ ફલમ, ભગવાનને સંતના ગુણગાન જેટલા આપણે વધારે સાંભળીએ, જેટલા વધારે કહીએ, આપણા મનની અંદર પણ આપણે એનું જેટલું વધારે સ્મરણ કરીએ એટલી આપણી ઇન્દ્રિયો શુદ્ધ થાય છે, અંતઃકરણ શુદ્ધ થાય છે. આપણા જીવને એમાંથી ઘણું બધું બળ છે, એ બળ પણ આપણને પ્રાપ્ત થતું હોય છે. આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ, તેમણે વચનામૃતની અંદર આ મતલબની વાત કરેલી છે. વચનામૃત છે ગરડા મધ્ય પ્રકરણનું 49મું વચનામૃત. એ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમારે તો ભગવાનની કથા, વાર્તા, કીર્તન અને ધ્યાન, એમાંથી કોઈ દિવસ મનની તૃપ્તિ થઈ નથી અને તમારે પણ કરવી નહીં. આ લૌકિક બાબતની અંદર આપણને તૃપ્તિ થતી નથી. કોઈ રમતગમતની વાત હોય, આપણે વારંવાર સાંભળીએ કરીએ તો પણ આપણને તૃપ્તિ ન થાય. રાજકારણની જે વાતો છે પણ આપણે વારંવાર કરીએ સાંભળીએ, એમાંથી પણ આપણને તૃપ્તિ નથી. વ્યવહારની વાતો હોય તો વ્યવહારની વાતોમાં પણ આપણને તૃપ્તિ થતી નથી. ભગવાનની વાતોની અંદર તૃપ્તિ થાય એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરવી પડે કે આપણા પર દયા કરે, કૃપા કરે, કે જેને કરીને આપણે વારંવાર વધારે સમય માટે ભગવાનને સંતના ગુણાનુવાદ ગાવા મળે, સાંભળવા મળે, વિચારવા મળે, વાંચવા મળે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન એવા સંજોગો ઉપસ્થિત કરી આપે કે જેને કરીને આપણે જીવનની અંદર આ લાભ થાય. એનાથી આપણા મનની અંદર અને હૃદયની અંદર ખૂબ શાંતિનો અનુભવ આપણને થતો હોય છે. શ્રીમદ ભાગવતની અંદર પૃથુરાજા ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાનની કથા સાંભળવા માટે મને 10,000 કાન આપો. એનો અર્થ યોગીજી મહારાજ કરતા કે 10,000 કાન શરીર ઉપર ક્યાં ચોંટાડવા? 2 કાન પણ આપણને વધી પડે છે, તો 10,000 કાન ક્યાં ગોઠવવા? પણ 10,000 કાને કરીને જેટલી કથા સંભળાય એટલી કથા હું 2 કાનથી સાંભળી શકું, એવા મને તમે આશીર્વાદ આપો. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરવી પડે. શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના આખ્યાન છે, કાં તો ભગવાનના અવતારોનો આખ્યાન છે, ભગવાનના ભક્તોના આખ્યાન છે. જે ભક્તોએ આધ્યાત્મિક સાધના કરીને ભગવાનની પ્રાપ્તિ કરી હોય એ બધી વાતો અંદર છે. તો એવી રીતે યોગીજી મહારાજ ઉપર એક ભક્ત કવિએ ભજન બનાવેલું છે અને ભજનની અંદર પણ યોગીજી મહારાજને આ પ્રાર્થના કરે છે, યોગી બાપા અમારી તમે રક્ષા કરો, મમ મસ્તક પર તમે હસ્ત ધરો. એ ભજનની અંદર એક કડી આવે છે કે મારા હાથમાં આપનું કામ હજો, મારા મુખમાં આપનું નામ હજો, મારે કાને કથા અવિરામ હજો, યોગી બાપા અમારી તમે રક્ષા કરો. આ વર્ણન કરે છે કે તમે મારી રક્ષા કરો, ભક્ત માગે છે. હવે એમાં કહે છે કે મારા હાથમાં આપનું કામ હજો. હાથે કરીને હું કયું કામ કરું? આપે જે આજ્ઞા કરી હોય, જે કંઈ સેવા કરી હોય, તો અખંડ મારા 2 હાથે કરીને હું એ કામ કર્યા કરું. ફક્ત હાથની વાત નથી, આપણે જે કાંઈ કાર્ય કરીએ એમાં એમની ઈચ્છા મુજબ, એમની મરજી મુજબના કામ હોય એવી માગણી કરે. મારા મુખમાં આપનું નામ હજો. મારા મુખની અંદર તમારું નામ એટલે યોગી બાપા, યોગી બાપા, યોગીજી મહારાજ, યોગીજી મહારાજ. એ ભક્ત કવિનો કહેવાનો ભાવાર્થ આ નથી. એવી રીતે પણ આપણે એમનું સ્મરણ કરીએ, વાત કરીએ, પણ એમનો જે મહિમા છે, એમનામાં જે સદગુણો છે, એ સદગુણો આપણે સમજી શકીએ અને સમજીને પછી બીજા પાસે આપણે આ વાત કરી શકીએ. એ જે વાત છે એની માગણી કરે છે. અને મારે કાને કથા અવિરામ હજો. વિરામ એટલે સ્ટોપ, અવિરામ એટલે સ્ટોપ ન થાય. મારા કાનની અંદર સતત આપના મહિમાની વાતો, આપના ગુણની વાતો એ બધી આવ્યા કરે. એમના ગુણ એટલે ભગવાનના ગુણ છે, કારણ કે ભગવાનને આપેલા બધા સદગુણો છે. એટલે ભગવાનના મહિમાની વાતો આપણા કાનની અંદર અખંડ અથડાયા કરે, આપણે સાંભળ્યા કરે, એવી પ્રાર્થના એ ભક્ત કવિ કરે. એક બીજા ભક્ત કવિ થઈ ગયા ઘનશ્યામ કરીને, બહુ અલગારી વ્યક્તિ હતા, જરા સૂફી ટાઈપના એ વ્યક્તિ હતા. અને એમણે પણ
એક ભજનની અંદર આવી જ માગણી કરેલી છે, યોગીજી તમારા દર્શનથી સુખ ચેન અમોને ખૂબ મળે, ભક્તિની વેલી અંતરથી ફાલી ફૂલીને ખૂબ ફળે. યોગીજી તમારા દર્શનથી, યોગીજી તમારા નામ તણી રસનાને સદાય ટેવ પડે, ગુણગાન સુણે આ કાન અને અંગો અંગ તમારી સેવા કરે, આપો એવી આશીષ ઓ સ્વામી, તન મનના બધાય વિકારો ટળે, યોગીજી તમારા દર્શનથી સુખ ચેન અમોને ખૂબ મળે. તે ભક્ત કવિ ઘનશ્યામ એ પણ આવી માગણી કરે છે કે યોગીજી તમારા નામ તણી રસનાને, રસના એટલે જીભ, સદાય ટેવ પડે, ગુણગાન સુણે આ કાન અને અંગો અંગ તમારી સેવા કરે. મારા કાન છે હંમેશા તમારા ગુણગાન સાંભળતા રહે અને આખું શરીર, દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ એ આપની સેવાની અંદર સંપૂર્ણપણે જોડાઈ જાય, જેને કરીને તનના બધા વિકારો અને મનના બધા વિકારો એ નાશ પામી જાય. હવે પરોક્ષના ભક્ત હતા, જૂનાગઢના વિસ્તારની અંદર બધા સંન્યાસીઓ સાથે ફરતા હોય, પોતે જાતે ભજનો છે, ગઝલો છે એના રચયિતા હતા, એના કમ્પોઝ કરનારા પણ હતા, ગાનારા પણ હતા. એવી વ્યક્તિ હતી, પણ યોગીજી મહારાજની મુલાકાત થઈ, યોગીજી મહારાજને પોતે એ ઓળખી ગયા. એટલે આ બાબતની અંદર આપણે પ્રાર્થના કરવી પડે છે. જગતની વાત માટે આપણે પ્રાર્થના કરવી પડતી નથી, કારણ કે જગતની વાતની અંદર આપણે સેજે ઢાળો છે, આપણને બધી વાતો ગમતી હોય છે. એટલા માટે ભલે આપણે આ ટ્રાન્સેન્ડન્સ પુસ્તક બાબતની અંદર કેટલીક વાતો જાણી હશે, પણ જેટલું આપણે વધારે સાંભળીએ, વધારે જાણીએ અને વધારે આપણા જીવનની અંદર પાકું થાય, એટલા માટે અહીંયા આગળ આજે પારાયણ છે, પારાયણનું આયોજન છે, એ આયોજન કરવામાં આવેલું છે. સૌપ્રથમ તો આ પુસ્તક છે એની કેટલીક વિશેષતાઓ છે, તો એ વિશેષતાઓ પર થોડીક આપણે પહેલા વાત એ સાંભળીએ અને એ બધી વિશેષતાઓ ચડતા ક્રમની અંદર આપણે જોઈશું. આના જે પ્રકાશક છે એ પ્રકાશક એક વિશ્વ પ્રસિદ્ધ પ્રકાશક સંસ્થા છે, એનું નામ છે હાર્પર કોલિન્સ. જેમ વિશ્વની અંદર 5 મહાસત્તાઓ છે, આ બધાને ખબર છે, અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, આ 5 મહાસત્તાઓ કહેવાય છે. એમ અંગ્રેજી સાહિત્ય એનું જે પ્રકાશક જગત છે, એ જગતની અંદર 5 સંસ્થાઓ બિગ 5 તરીકે એનું વર્ણન કરવામાં આવેલું છે. એમાં એક છે હાર્પર કોલિન્સ, બીજી એક છે હેચેટ, ત્રીજી એક મેકમિલન, ચોથી પેન્ગ્વિન રેન્ડમ હાઉસ અને 5મી સાયમન એન્ડ શુસ્ટર. તો વિશ્વમાં જે અંગ્રેજીની અંદર સારા સારા પ્રકાશનો થાય છે, તો આખા વિશ્વનું જે સામ્રાજ્ય કહીએ અંગ્રેજી સાહિત્યની અંદર આ 5 સંસ્થાઓની અંદર વેચાઈ જાય છે. એમાંથી એક હાર્પર કોલિન્સ સંસ્થા છે. હવે આ જે સંસ્થા છે એ સંસ્થા દર વર્ષે નવા 10,000 પુસ્તકો છાપે છે. દર વર્ષે નવા 10,000 પુસ્તકો છાપે છે. અને અત્યાર સુધીની અંદર જે કંઈ પુસ્તકો એમણે છાપેલા છે એની જો સૂચિ કરવામાં આવે, અને હવે તો ઈ બુકનો જમાનો છે, એટલે આવી પુસ્તક છે લેવી ન પડે. આ પુસ્તકની અંદર પણ પાછળ લખેલું છે, આ પુસ્તકની કિંમત પણ લખેલી છે. નીચે લખેલું તમારે જો ઈ બુક કે તમારી પાસે કમ્પ્યુટર હોય, ઇન્ટરનેટનું કનેક્શન હોય અને તમે એ પર્યાપ્ત પ્રમાણમાં પૈસા ભર્યા હોય, તો તમારા કમ્પ્યુટરની અંદર જ આ પુસ્તક એ આવી જાય, જેને કરીને તમે કમ્પ્યુટર ઉપર પણ આ પુસ્તકનું વાંચન કરી શકો. તો એવી રીતે હાર્પર કોલિન્સ અત્યાર સુધીની અંદર જે કંઈ ઈ બુક્સ પણ છાપેલી છે અને આવા પુસ્તકો પણ છાપેલા છે, એની જો સૂચિ કરવામાં આવે તો 2 લાખની સૂચિ થાય છે. ટાઇટલ્સ, 200,000 ટાઇટલ્સ. આટલી મોટી આ પ્રકાશક સંસ્થા છે. એટલે એના દ્વારા એ લોકોએ સ્વીકાર કર્યો અને એ લોકોએ હા પાડી. એ લોકોએ પોતાના ભાગ્ય માન્યા અને પોતે એવું કીધું કે જો અમારી પ્રકાશક સંસ્થાને તમે પસંદ કરી છે તો અમે એવું માનીએ છીએ કે અમે ભાગ્યશાળી છે. આ પુસ્તકની આ એક વિશેષતા છે. બીજી વિશેષતા એ છે, આ પુસ્તકના સહલેખક છે અરુણ તિવારી.
અરુણ તિવારી, પ્રોફેસર અરુણ તિવારી એ સામાન્ય વ્યક્તિ નથી. એ વ્યક્તિ સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે, એ મિસાઇલ સાયન્ટિસ્ટ છે. અને એ વ્યક્તિ મિકેનિકલ એન્જિનિયરિંગ માસ્ટર્સ કોર્સ એને પૂરો કર્યો. અને 1982ની સાલમાં જ્યારે આપણા દેશે કેટલાક પ્રક્ષેપ અસ્ત્રો એ બનાવવાનો પ્રારંભ કર્યો, જેનું નામ આકાશ. તો જે ફર્સ્ટ 3 સ્ટેજ હતા, પહેલા 3 તબક્કા હતા, એ તબક્કામાં જે વિકાસ થયો, તો એ વિકાસની અંદર આ વ્યક્તિ એ વખતે એના એરફ્રેમ ડિઝાઇનર હતા. એરફ્રેમ એટલે શું? ધારો કે ગાડી છે, તો ગાડીની અંદર એન્જિન છે, અને ગાડીમાં બેસવાની સીટો છે, બોનેટ છે, પાછળ ડેકી છે. એની જે બોડી છે, એનું જે શરીર છે, એને ફ્રેમ કહેવાય, કાર ફ્રેમ. તો એવી રીતે આ પ્રક્ષેપ અસ્ત્ર છે, મિસાઇલ છે, રોકેટ છે, તો એનું જે આખું બહારનું માળખું છે એને એર ફ્રેમ કહેવાય. હવે ડિઝાઇન બરોબર કરવું પડે. પહેલા જમાનામાં ગાડીઓ આવતી તો કેવી ગાડીઓ આવતી? તમને બધાને ખ્યાલ હશે, આગળનો જે કાચ હોય એ કાચ લગભગ સીધો હોય. અત્યારના બધા કાચ તમે જો, એ લોકોને બધાને વળાંક આપેલો છે, એને ઇન્ક્લાઇન આપેલું છે, કે જેને કરીને પૂરપાટ ગાડી ઝડપથી દોડતી હોય તો હવા જે ભટકાય, તો હવા ઉપરથી સરકી જાય ગ્લાસ ઉપરથી, નહીતર તો એ સામે જો ભટકાતી હોય તો આટલી બધી સ્પીડ છે, ગાડી પકડી શકે નહીં. એટલું જ નહીં, ડીઝલ પણ વધારે બળે, પેટ્રોલ પણ વધારે બળે. તો એવી રીતે અમુક રીતે એની ડિઝાઇન કરવી પડે. અને આટલી સ્પીડમાં જતા હોય ને ઘર્ષણ થાય તો એ બળી પણ ન જાય એવી વ્યવસ્થા કરવી પડે. એ એરફ્રેમનું ડિઝાઇનિંગ આ અરુણ તિવારી છે, એ જે પેલી આકાશ મિસાઇલ ગઈ તો કરનાર એ વ્યક્તિ. એટલું જ નહીં, એ પોતે પ્રોજેક્ટ મેનેજર હતા, ઇન્ટિગ્રેટેડ સિસ્ટમના પાછા પ્રોજેક્ટ મેનેજર હતા એ વખતે. ઇન્ટિગ્રેશન એટલે બધું ભેગું કરવું. માની લો ગાડી છે, તો ગાડીમાં ઘણા બધા એના ભાગ છે ને, પૈડા છે, સ્ક્રૂ છે, નટ છે, બોલ્ટ છે, પાઇપ છે, ઘણી બધી વસ્તુઓ છે. એવું કહેવાય છે કે 1800 પાર્ટ તમે ભેગા કરો ઓછામાં ઓછા, અને પાછા 1800 એટલે મેજર પાર્ટ છે, તો એક ગાડી તૈયાર થાય. અમુક ટોયોટાની ગાડી છે એમાં 30,000 પાર્ટ છે. અમુક BMWની ગાડી છે 5 સિરીઝની, એમાં 2400 પાર્ટ છે. એમાં અલગ અલગ બધા પાર્ટ્સ છે, એને ભેગા કરવાના, ભેગા કરીને ગોઠવણ કરવાની. એવી રીતે આ જે રોકેટ છે ઉડે. હવે ઉડે એટલે બળતણ જોઈએ, પછી એમાં બોમ્બ મૂકવાનો છે, અને અમુક ચોક્કસ સ્થાન ઉપર જઈને આ પ્રક્ષેપ અસ્ત્ર પડે એવી એની વ્યવસ્થા કરવાની છે. તો એને માર્ગદર્શન પણ કોઈક આપવું પડે ને. ઓલામાં તો પ્લેનમાં પાયલોટ ચલાવે છે, અને પાયલોટની સામે જેમ સ્ટીમરમાં હોકાયંત્ર હોય ને, દિશા સૂચન કરે, એવી રીતે ત્યાં આગળ વિમાનની અંદર પણ હોય. તો મિસાઇલમાં, રોકેટની અંદર તો એમને એમ ચાલે છે. તેને પણ માર્ગદર્શન આપવા માટેની કંઈક વ્યવસ્થા હોવી જોઈએ. એના માટેનું ઇલેક્ટ્રોનિક યંત્ર અંદર હોય, નેવિગેશન સિસ્ટમ અંદર હોય, અલગ અલગ તબક્કા અંદર હોય. તો એ બધાનું ઇન્ટિગ્રેશન કરવું, ભેગું કરવું. તો એની અંદર પણ આ માણસ પ્રોજેક્ટ મેનેજર હતા, અરુણ તિવારી. બહારથી તમે જુઓ તો એકદમ તમને સામાન્ય લાગે, એ જ્યારે બોલતા હોય તો પણ તમને એકદમ સામાન્ય લાગે. પણ એ વ્યક્તિ પણ એ મોટા ગજાના એક વૈજ્ઞાનિક છે. 1992ની સાલની અંદર આપણા દેશની એક સંરક્ષણ સંસ્થા છે, એના અધ્યક્ષ કલામ સાહેબ થયા, DRDOના. એ જ્યારે થયા તો તે વખતે અરુણ તિવારીને એક કામ સોંપ્યું, અને એને ડાયરેક્ટર બનાવ્યા એક પ્રોજેક્ટના. એમણે એમ કીધું કે આપણો દેશ છે, અને આપણો દેશ છે, લોકો પાસેથી ટેક્સના પૈસા ઉઘરાવે છે, તો પછી દેશને કંઈ મદદ પણ આપણે કરવી જોઈએ, નાગરિકોને મદદ કરવી જોઈએ. સંરક્ષણની અંદર બધા પૈસા જાય છે સંશોધનની અંદર. હવે એ જે સંશોધન કરીએ છીએ તો એમાંથી નાગરિકોને શું લાભ થાય? એમાં કલામ સાહેબના જ પ્રોત્સાહનથી અરુણ તિવારી અને એક ડૉક્ટર સોમરાજુ કરીને આપણા દેશની અંદર હૃદયમાં જે ઉપર ફરતી રક્તવાહિનીઓ છે, જે હૃદયને લોહી છે એ લોહી આપે છે, અને જે હૃદયના સ્નાયુઓ છે એનું પોષણ કરે છે, એની અંદર ક્યારેક અવરોધ આવે, એમાં બ્લોક થાય, આ બધા હવે જાણતા થઈ ગયા છો, એમાં સ્ટેન્ટ મૂકવામાં આવે. તો આપણા દેશની અંદર ફર્સ્ટ કોરોનરી સ્ટેન્ટ જે બનાવ્યો
એનું નામ પાડ્યું કલામ રાજુ સ્ટેન્ટ. તો આ બધા મિલિટરીના સંશોધનો, એ સંશોધનના બાય પ્રોડક્ટ તરીકે આ કોરોનરી સ્ટેન્ટ બનાવેલો, એમાં પણ અરુણ તિવારીનો બહુ મોટો ભાગ હતો. પણ એમને ગુરુને અર્પણ કરી દીધું નામ, એટલે કલામ રાજુ એ કોરોનરી સ્ટેન્ટ એનું નામ પડ્યું. પછી બીજું એક સૌ પ્રથમ મોટું કામ કર્યું. આફ્રિકા ખંડ છે, આફ્રિકા ખંડમાં ઘણા બધા દેશો છે, અને આપણો દેશ છે, આપણા દેશની અંદર ઘણા બધા રાજ્યો છે, દરેકમાં હોસ્પિટલો છે, સ્કૂલો પણ સરકારની છે. એ તો આફ્રિકા દેશની અંદર ઘણા બધા જે ખંડમાં ઘણા બધા દેશો, તો એ દેશોની હોસ્પિટલ્સ અને એ દેશોની યુનિવર્સિટીઝ, વિશ્વવિદ્યાલયો, ભારત અને આફ્રિકા વચ્ચે એનું કનેક્શન, ફર્સ્ટ લિંક, એ જે ફર્સ્ટ લિંક કરનારા વ્યક્તિ એ અરુણ તિવારી. એટલે દાખલા તરીકે ત્યાં હોસ્પિટલમાં કંઈ જરૂર પડી, આપણા ડૉક્ટરનું માર્ગદર્શન જોઈએ છે, તો તાત્કાલિક માર્ગદર્શન મળી શકે. એવી આખી જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થા કરનારા અરુણ તિવારી. પછી પ્રાથમિક સારવાર કેન્દ્રો છે. હવે ગામડાની અંદર હોય તો હોસ્પિટલની અંદર જે બધી સુવિધાઓ છે, એ બધી સુવિધાઓ ગામડાના માણસોને ઉપલબ્ધ થાય નહીં. પણ ઇન્ટરનેટથી કનેક્શન કરવાથી મોટી મોટી હોસ્પિટલોની અંદર જે ડૉક્ટરો છે, એ પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર છે, એના ડૉક્ટરોને માહિતી આપી શકે, એને માર્ગદર્શન આપી શકે. એના બધા એક્સરેસ છે, આ માધ્યમ દ્વારા એ સીધા મોકલી પણ શકે, જેને કરીને મોટી હોસ્પિટલના ડૉક્ટરો આ જોઈ શકે. અને નાના આ પ્રાથમિક સારવાર કેન્દ્રની અંદર જે ગામડાના માણસો છે, એને શહેરમાં જે હોસ્પિટલોની અંદર બધી ઉપલબ્ધિઓ છે, એવી ઉપલબ્ધિ પ્રાપ્ત થાય, એ પણ પ્રથમ કરનારા અરુણ તિવારી. એ માણસ પાછા લેખક છે, એ સામાન્ય માણસ પણ નથી, એને 12 પુસ્તકો લખેલા છે. અને 13મું પુસ્તક છે આ ટ્રાન્સેન્ડન્સ. એવી રીતે 13 પુસ્તકો લખે. એમાં વિંગ્સ ઓફ ફાયર, એમાં અબ્દુલ કલામની જીવન કહાણી છે, જીવન કથા છે. એ પુસ્તકો 10 લાખ વેચાયા છે, અને બેસ્ટ સેલર તરીકે પુસ્તક બનેલું છે. એ વ્યક્તિને ઇનામો પણ ઘણા બધા પ્રાપ્ત થયેલા છે. હૈદરાબાદની એક યુનિવર્સિટી ઓફ હૈદરાબાદની અંદર મેનેજમેન્ટ ઓફ સાયન્સીસની અંદર આ માણસ એડજંક્ટ પ્રોફેસર તરીકે એ વ્યક્તિ પોતે કામ કરે છે. એટલે એ વ્યક્તિ પાછા, અમે તમને વાત કરી, આ બધી એની જે સિદ્ધિઓ છે, સિદ્ધિઓ કઈ, આ એકેડેમિક સિદ્ધિ કહીએ, જેને કહીએ કે શૈક્ષણિક કારકિર્દીની મેં તમને વાત કરી. પણ એ વ્યક્તિ પાછા ચારિત્રવાન છે. તમે જો જ્યારે સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજને આ પુસ્તક અર્પણ કરવા માટે એ ડૉક્ટર કલામ એ પોતે આવ્યા, ત્યારે સંતોની એવી ઈચ્છા હતી કે અરુણ તિવારી પણ થોડું પ્રવચન કરે. અરુણ તિવારી ના પાડી. એણે કહ્યું કે મારા ગુરુ છે કલામ, અને કલામની હાજરીની અંદર હું કંઈક વાત કરું એ મારા માટે ઉચિત નથી, માટે એમની હાજરીમાં હું વાત નહીં કરું, વડીલોને માન. જ્યારે આ પુસ્તક પૂરું થયું, એમની માને આ પુસ્તક અર્પણ કરવા માટે પોતે ગયેલા મેરઠની અંદર, અને તે વખતે એમના માના આશીર્વાદ લીધા, એમને પગે લાગ્યા. આમની ઉંમર જ 60-62 વર્ષની ઉંમર છે અરુણ તિવારીની. તેમની માની ઉંમર તો 85 વર્ષથી ઉપર છે. પણ મા સ્વસ્થ છે. માએ આશીર્વાદ આપ્યા. મા બહુ રાજી થઈ, અને માએ વાત કરી કે તમે બહુ મોટું કામ કર્યું છે. એક તો પ્યારનો સાગર પ્રમુખ સ્વામીજી, એક જ્ઞાનનો સાગર અબ્દુલ કલામજી, એ બંનેને, આ બંને સાગરને તમે એક ગાગરની અંદર ભરી દીધું. આ બહુ મોટું કામ થયું. હું એવી આશા રાખું છું કે આપણા દેશના બધા જ માતા પિતા, એના પણ સંતાનો, એના જીવનની અંદર પણ આવી તક પ્રાપ્ત થાય, અને એ પણ આવું કંઈક પ્રદાન કરી શકે, એવી હું ભગવાનને પ્રાર્થના કરું. એની માને પોતે મળવા માટે ગયા હતા. એટલે આજે પુસ્તકની વિશેષતાની મેં તમને વાત કરી. આ બીજી વિશેષતા. ત્રીજી વિશેષતા એ છે, આ પુસ્તક, તે પુસ્તક મુખ્ય લખનારા વ્યક્તિ છે ડૉક્ટર કલામ. તો ડૉક્ટર કલામ વિશે પણ થોડીક વાત આપણે જાણીએ. આ કલામ એ પોતે બહુ ગરીબ કુટુંબની અંદર જન્મ થયેલો હતો. હકીકતમાં કેવું હતું, એ લોકો બહુ પૈસાદાર હતા. વાણ વટાનો એ લોકો વેપાર કરતા હતા. પણ 1914ની સાલથી બધી પડતી આવી, અને એમના પિતાજી પાસેથી બધા પૈસા છે, પૈસા ખતમ થઈ ગયા. અને અબ્દુલ કલામ એ પોતે સૌથી નાના ઘરની અંદર, એમનો જન્મ થયેલો 1931ની સાલમાં. 31ની સાલમાં જન્મ થયો. તે વખતે તો બહુ ગરીબ હતા, પણ એ બાપદાદાના વારસાઈની અંદર
એ ત્યાં આગળ રામેશ્વરમમાં એ જે મકાન છે હજી પણ એ જૂનું મકાન, પાકું મકાન છે. માછીમાર હતા એ વાત સાચી, હકીકતની અંદર માછીમાર પણ નહોતા, એની પાસે વાહણો હતા અને શ્રીલંકા સાથેનો બધો વેપાર છે, વેપાર ચાલતો હતો. એટલે ઝૂંપડામાં તો એ લોકો રહેતા નહોતા, એ લોકો માટે પાકું મકાન હતું. પણ જ્યારે આ આવ્યા અને એની પહેલાંથી મેં તમને વાત કરી 15-16 વર્ષથી ઘરની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બહુ સામાન્ય થઈ ગઈ હતી. એટલે અબ્દુલ કલામને ઘરની અંદર પૈસા મળે એના માટે સવારે છાપાઓ ઘરે ઘરે, અબ્દુલ કલામ જ્યારે નાના હતા એ ઘરે ઘરે છાપાઓ નાખવા માટે જતા હતા. પણ માતા પિતાની બહુ જ ઈચ્છા હતી કે અભ્યાસ સારો કરે, એટલે પ્રાથમિક શિક્ષણ એને ત્યાં પ્રાપ્ત કર્યું. અને પછી જે માધ્યમિક શિક્ષણ છે એ પ્રાપ્ત કરવા માટે ત્યાંથી એક બીજું સ્થળ છે રામનાથપુરમ કરીને, એ રામનાથપુરમની અંદર અબ્દુલ કલામ પોતે માધ્યમિક શિક્ષણનો અભ્યાસ કરવા માટે શોર્ટ સ્કૂલમાં ગયા હતા. એ સ્કૂલની અંદર પણ એમને ઘણી બધી વસ્તુઓ એ સમજવા મળી, એ ઘણી બધી વસ્તુઓ એને પ્રાપ્ત પણ થઈ. અને ત્યાર પછી તિરુચિરાપલ્લી કરીને એક જગ્યા છે, એમાં સેન્ટ જોઝફ્સ કોલેજ છે, એ કોલેજની અંદર ભણવા માટે અબ્દુલ કલામ પોતે ત્યાં આગળ ગયેલા. અને એમને મૂકવા માટે માતા પિતા પહેલી વખત એક છોકરો આવી રીતે ગરીબ કુટુંબનો એ બહાર ભણવા માટે જાય, રેલવે સ્ટેશન ઉપર એના માતા પિતાને ભાઈઓ એમને મૂકવા માટે ત્યાં આગળ આવેલા હતા. અને એ કોલેજમાં પોતે ગયા, એ કોલેજમાં ફિઝિક્સની અંદર બીએસસીનો અભ્યાસ એમણે પૂરો કર્યો ત્યાં આગળ. અને ત્યાંથી પછી ગયા ચેન્નાઈ. એટલે રામેશ્વરમથી ચેન્નાઈ ખાસું દૂર છે. અને ચેન્નાઈ ગયા, ચેન્નાઈની અંદર MIT મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની અંદર કલામે અભ્યાસ કર્યો અને પોતે એરોનોટિકલ એન્જિનિયર થયા. એરોનોટિકલ એન્જિનિયર એટલે વૈમાનિક વિજ્ઞાન. એ વૈમાનિક વિજ્ઞાનની અંદર 3 પાસા છે મુખ્યત્વે. એ જો માણસને આવડે સંપૂર્ણપણે વિગતથી, મુખ્ય એની જે કેટેગરીઝ છે, એના વિભાગો છે એ 3 છે, તો બધું એમાં આવડી જાય. એક છે ડિઝાઇનિંગ, બીજું છે પ્રોડક્શન અને ત્રીજું છે મેન્ટેનન્સ. વિમાન જેની ડિઝાઇન બનાવવાની, પછી એને બનાવવાના, પછી એને મેન્ટેન કરવાનું. આ 3 દેખાય સામાન્ય પણ મોટું આખી શાખા છે. અને એ શાખાની અંદર માણસ ઊંડો ઉતરે તો આખું જીવન છે, જીવન પણ પસાર થઈ જાય. એટલે એરોનોટિકલ એન્જિનિયર પોતે થયા. અને ત્યાર પછી મેં તમને હમણાં જે વાત કરી DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, DRDO, થોડાક વખત માટે પોતે જોડાયા. અને ત્યાર પછી ઈસરોમાં જોડાયા. ઈસરો જે આપણી સંસ્થા છે ને કેન્દ્રીય સરકારની, જે રોકેટો બનાવે છે, જે આપણા ઉપગ્રહ, કૃત્રિમ ઉપગ્રહ બનાવે છે. ગ્રહ, સૂર્ય તારો કહેવાય, 9 ગ્રહ છે, અત્યારે એને 8 ગ્રહ કહે છે. પણ ગ્રહને ફરતો ચંદ્ર ફરે એટલે ઉપગ્રહ કહેવાય. પૃથ્વીની જે પ્રદક્ષિણા કરે એ ઉપગ્રહ કહેવાય. પણ માણસે પોતે બનાવ્યા અને એ પાછી ભ્રમણ કક્ષામાં મૂક્યા અને પૃથ્વીની ફરતા થયા. એટલે સેટેલાઇટ કહો, ઇંગ્લિશની અંદર, ગુજરાતી અંદર ઉપગ્રહ કહીએ. તો એ જે સંસ્થા બનાવે છે એની સાથે પોતે જોડાયા. અને જોડાઈને એક બહુ જ મોટી સિદ્ધિ એમણે પ્રાપ્ત કરી. અને ત્યારથી આપણા દેશની અંદર એને એક નામથી બોલાવવામાં આવ્યા અને એ નામ હતું મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. એનું કારણ એ હતું કે આપણા દેશની અંદર એવું જ્ઞાન તો હતું કે જેને કરીને આપણે કૃત્રિમ ઉપગ્રહ બનાવી શકીએ. એ બધી વ્યવસ્થા આપણી પાસે હતી. પણ આપણે અમેરિકાની મદદ લેતા અવકાશમાં મોકલવા માટે, આપણે રશિયાની મદદ લેતા, આપણે યુરોપની મદદ લેતા, આપણે ઇંગ્લેન્ડની મદદ લેતા, જેને કરીને આપણા ઉપગ્રહ ઉપર જે આપણી પાસે એવા કોઈ રોકેટ નહોતા, આપણી પાસે એવું કોઈ યંત્ર નહોતું કે જેની અંદર તમે ઉપગ્રહ મૂકો અને પૃથ્વી ફરતી ભ્રમણ કક્ષાની અંદર પહોંચી શકે એવી વ્યવસ્થા આપણી પાસે નહોતી. અને સતીશ ધવન એક ઈસરોના ચેરમેન હતા. એમણે કલામ સાહેબને આ કાર્યક્રમના નિર્દેશક બનાવ્યા, એને પ્રોજેક્ટ ડાયરેક્ટર બનાવ્યા. એમણે કીધું તમે પ્રયત્ન કરો. અને 1980ની સાલની અંદર કલામ નેતા, એની નીચે બધી ટીમ, એટલે ટીમના સહિયારા પ્રયત્નથી કલામ ગાઈડ કરે, એ પ્રશ્નો પૂછે, બધા વૈજ્ઞાનિકો ભેગા થઈને કામ કરે. અને 1980ની સાલની અંદર એક રોકેટ બન્યું. એ રોકેટનું નામ SLV-3. SLV શબ્દો છે, એક અક્ષર છે. સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. સેટેલાઇટ એટલે ઉપગ્રહ, લોન્ચ એટલે જે ધક્કો મારે એ,
અને વ્હીકલ એટલે વાહન. અને 3 પ્રયત્ન કર્યા છે, આગલા 2 નિષ્ફળ ગયા હતા, એટલે ત્રીજું નામ આપ્યું SLV-3. તો એને કરીને આપણો ઉપગ્રહ, તેનું નામ હતું રોહિણી, એ ભારતે બનાવેલા રોકેટથી પહેલી વખત અવકાશની અંદર પૃથ્વી ફરતો એ ઉપગ્રહ ફરવા લાગ્યો. એટલે સફળતા પ્રાપ્ત થઈ. લોકો બહુ રાજી થયા. એ કામ એમનું પૂરું થયું. ફરી વખત સંરક્ષણ સંસ્થામાં દાખલ થયા, DRDOમાં. ઇસરોમાંથી પાછા ત્યાં ગયા. અને પછી વિચાર થયો કે આપણો દેશ છે એ સુરક્ષિત નથી. આપણા દેશ ફરતા દુશ્મનો છે. પાકિસ્તાન છે આ બાજુ, અને આ બાજુ ચાઇના પણ છે. અને આમ તો બધા શાંત છે, પણ વધારે ચમકલા પાકિસ્તાન કરે છે. તો આપણી પાસે એવી કંઈક વ્યવસ્થાઓ હોવી જોઈએ કે જેને કરીને આપણે સંરક્ષણની અંદર પાકા બનીએ, સંરક્ષણમાં આપણે મજબૂત બનીએ. આપણે આક્રમણ માટે નથી. આપણા દેશની એક પોલિસી છે, નો ફર્સ્ટ અટેક પોલિસી. એટલે પહેલી કોઈ દિવસ આપણે આક્રમણ કરવા માટે જવાના નથી. એ આપણી પોલિસી છે. પણ આપણા પર કોઈ આક્રમણ ન કરે એના માટે આપણે ન છૂટકે આવા બધા સાધનો બનાવવા પડે છે, જેને કરીને આપણા દેશનું બજેટ, ઘણું બધું બજેટ એમાં વપરાય છે. લગભગ 2000ની સાલમાં આપણે ત્યાં આગળ એરફોર્સનું એક નવું મથક થયું. અને તે વખતે હવાઈ દળના વિમાનો આકાશમાં ઉડતા હતા ગાંધીનગર ઉપર. અને બધા ઉડતા હતા. એમાં અહીંથી ચોકની અંદર તમે ઊભા હો તો ચોકમાંથી તમને દેખાય કે અમુક ફાઇટર વિમાન તો 4-4ના ગ્રુપની અંદર ઉડે અને એને સ્પેશિયલ ધડાકો કરે, અવાજ આવે, એ બધા લોકોને ખબર હશે. પણ અમુક એવા હતા કે ફાઇટર આખાને આખામ સીધા થઈ ગયા અને સીધા થઈને ઉપર જતા હતા. અને કેટલાક વિમાનમાંથી પેરેટ્રુપર્સ એમાંથી પડ્યા, એ બધું દેખાતું હતું. હવે તે વખતે એર ચીફ માર્શલ મિસ્ટર સરીન આખા હવાઈ દળના નેતા આવેલા. અને એમને અક્ષરધામની વાતની ખબર પડી, અક્ષરધામ જોવા માટે આવેલા. અક્ષરધામ જોયા પછી મને મળ્યા. એટલે મેં તો ખાલી કેઝ્યુઅલી વાત કરી, વાતમાં વાત કરી કે મેં તમારા બધા વિમાનો જોયા અને હવાઈ દળના માણસોને પણ મેં જોયા. ઉપર પેરેટ્રુપર તરીકે નીચે લોકો પેરેશૂટમાંથી નીચે ઉતરતા હતા. આ બધું મેં જોયું. તો બહુ નમ્રતાપૂર્વક એને વાત કરી કે સ્વામીજી, those instruments are instruments not of war, but they are instruments of defense. એમણે વાત કરી, તમે આ જે વિમાનો જોવો છો એ અટેક કરવા માટે, આક્રમણ કરવા માટે, યુદ્ધ માટેના નથી, પણ શાંતિ માટેના છે. હવે આ તો લડાયક વિમાનો છે, શાંતિ માટેના કેવી રીતે? એ તમારી પાસે હોય તો દુશ્મન વિચાર કરે જવું કે ના જવું. તમારા ઘરમાં ઉંદર દાખલ થયું, ઉંદર પકડવા માટે જાઓ, પણ કાળો ઝેરી સાપ દાખલ થયો હોય તો હવે વિચાર કરો ભાઈ. ફોન કરો પેલા લોકોને, વન વિભાગને, કે ભાઈ અમારા આ રૂમની અંદર એક કાળોતરો દાખલ થઈ ગયો છે અને સિંહ દાખલ થઈ ગયો હોય તો ફફડી જવાય. એમ જો આપણી પાસે હોય, ક્યારેક ક્યારેક પરીક્ષણ કરવું પડે. રિપબ્લિક દિવસે 26મી જાન્યુઆરી બતાવવું પડે કે આપણી પાસે આ મિસાઇલ છે. એ પરીક્ષણ દ્વારા વારે વારે કે એમાં કંઈ પૈસાનો ખર્ચો કરવાનો નથી. એક વખત ઉડે ખબર પડે, ઓહો આટલી બધી તાકાત છે. બધા મોટા દેશોને અનુમાન થઈ જાય કે આ દેશ પાસે કેટલી ક્ષમતા છે. અને ખાનગીની અંદર આ દેશ જાહેર નહીં કરતું, પણ ખાનગીમાં દેશ કેટલું બધું બનાવતું હશે ને એ ખબર પડી જાય. એટલે એમણે વાત કરી કે ધીસ આર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ પીસ. તો એવી રીતે આમના મનમાં વિચાર થયો કે ભાઈ આ રોકેટ તો SLV-3 મોકલ્યું, તો અહીંયા આગળ પણ મારે કંઈ એવી વ્યવસ્થા કરવી જોઈએ. અને જેને કરીને એને બેલેસ્ટિક મિસાઇલ્સ કહેવાય છે, કે જે બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ, અણુ બોમ્બ પણ સેંકડો માઇલ, પછી હજારો માઇલ સુધી, અત્યારે આપણી પાસે એવી ક્ષમતા છે ઓફિશિયલી 5000 માઇલ સુધી આપણો જે અગ્નિ 5 મિસાઇલ છે, 6 નંબરનું તૈયાર થાય છે, એ ત્યાં સુધી પહોંચાડી શકે. અને નિયત નિશાન ઉપર અહીંથી નક્કી કરે તો ત્યાં આગળ એ જઈ શકે એવી ક્ષમતા ડેવલપ થાય છે. પણ પ્રથમ એ બેલેસ્ટિક મિસાઇલ્સની અંદર જે વૈજ્ઞાનિકોએ કામ કરેલું, એમાં અબ્દુલ કલામનું કામ એ પણ એક પાયાનું એક કામ હતું. અને ત્યાર પછી આપણો દેશ, કેન્દ્રીય સરકાર, એના મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે, સંરક્ષણ ખાતું છે. એ ખાતામાં મિનિસ્ટર હોય, એના પોતે સલાહકાર તરીકે નિમણૂક થઈ. અને ત્યાર પછી આખા દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકેની નિમણૂક થઈ. ત્યાર પછી 11મા રાષ્ટ્રપતિ તરીકે એમની નિમણૂક થઈ. અને એ વ્યક્તિને ઘણા બધા અવોર્ડ્સ પ્રાપ્ત થયેલા છે, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારત રત્ન. એ વ્યક્તિ
વિશ્વની અંદર લોકો એને નવાજેલા છે. મોટા મોટા વિશ્વવિદ્યાલયો, જેને આપણે યુનિવર્સિટીઝ કહીએ છીએ, તો એ લોકોએ એમને માનદ પીએચડીની ડિગ્રીઓ આપેલી છે, 48 ડિગ્રી આપેલી છે. એ વ્યક્તિએ પોતાના જીવનમાં 25 થી 30 પુસ્તકો લખેલા છે. અને એ વ્યક્તિ આ પુસ્તક છે, પુસ્તક લખવા માટે એમને પ્રેરણા થઈ અને પુસ્તક લખ્યું ને પુસ્તક પૂરું કર્યું. હવે મેં તમને જે વાત કરી, આ એમની જે ટેકનિકલ કારકિર્દી છે એના પર વાત કરી, પણ સદગુણી માણસ હતા. એમના જીવનમાં કેટલી સાદાઈ હતી. એક પ્રસંગ એવો થયો, એમના મ્યુઝિકનો પણ શોખ હતો. એક ટેપ રેકોર્ડર રાખતા, જૂનું 2-વે ટેપ રેકોર્ડર હતું, નાનું. હવે પહેલા જમાનામાં જે રેકોર્ડર આવતા ને, તમને ખ્યાલ હશે, પટ્ટીઓ આવતી પ્લાસ્ટિકની. એ પ્લાસ્ટિકની પટ્ટીઓ છે, ક્યારેક છે ને પહેલાની અંદર ગૂંચાઈ જાય. એ કેસેટ ચાલતી હોય ને, કેસેટમાં ગૂંચાઈ જાય. તો ગૂંચાઈ ગયું એટલે એ બંધ થઈ ગયું. એટલે પછી એને સેક્રેટરીને વાત કરી કે તમે રિપેર કરી આવો. એમણે નમ્રતાપૂર્વક વાત કરી કે અત્યારે તો ઘણા બધા સાધનો વિજ્ઞાને આપેલા છે, આઈપોડ છે એ રાખો ને, MP3 પ્લેયર છે રાખો ને. કલામ કે તમે આને જ સાજું કરીને લાવો, આ સમારકામ કરીને લાવો, મારે એ નવા જોઈતા નથી. હવે દુકાનો બધી બંધ થઈ ગઈ આ બધું સમૂહ કરવાની, કારણ કે કોઈ ઘરાકો આવવા જોઈએ ને. તે દિલ્હીમાં શોધવા માટે નીકળ્યા. માંડ કરોલબાગની અંદર એક દુકાન મળી, અને એ દુકાનની અંદર પછી આ જે ટેપ રેકોર્ડર છે એ ટેપ રેકોર્ડર સમૂહ ત્યાં આગળ કરીને પાછા લાવ્યા. આટલા સાદા, ઘરમાં ટેલિવિઝન રાખતા નહોતા. એ ગુજરી ગયા. માત્ર 6 શર્ટ હતા અને 4 પેન્ટ હતા. આટલું સાદું જીવન. ખાવાની અંદર કોઈ દિવસ કલામ સાહેબ એવું કીધું નથી કે મારા માટે તમે આ ખાવાનું બનાવો. રાષ્ટ્રપતિ ભવનની અંદર એનું જે નોર્મલ ખાવાનું, આજીવન શાકાહારી પોતે હતા. અને રાષ્ટ્રપતિ ભવનની અંદર જ્યારે એક વખત 3 ડીશ બની, 2ની જગ્યાએ 3, તો કલામે પૂછ્યું આજે ઉત્સવ છે, આ ત્રીજું કેમ આવ્યું, આજે ઉત્સવ છે. એ એટલા સાદા. તમે જો ને જીવન જો. એ 5 વર્ષ રાષ્ટ્રપતિ તરીકે રહ્યા. એમના કુટુંબના સભ્યો રાષ્ટ્રપતિ ભવનમાં માત્ર એક વખત ગયા છે, અને ટ્રેનની અંદર આવેલા, પ્લેનમાં નહીં. અને ટ્રેનમાં જ્યારે આવ્યા તો તે વખતે ગવર્મેન્ટની બસ લેવા માટે ગઈ હતી, ગાડી લેવા માટે નથી ગઈ. અને એ ત્યાં આગળ 3 દિવસ રોકાય. એનું બિલ પોતે આપી દીધું. સેક્રેટરીને વાત કરી જેટલું બિલ થાય મને કહેજો, અને એ બિલ છે એ બિલ કલામે આપી દીધું. એ રાષ્ટ્રપતિ તરીકે હતા કારણ કે પોતે તો અપરિણિત હતા, અને એને કીધું કે મને ખાવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા સરકાર આપે છે. તો એમણે પૂછાવડાવેલું કે મારા પૈસાનું કરવું શું? એના જે એ સરકારમાં ક્યાં મારે આપી દેવા પૈસા? મારે તો પૈસાની જરૂર નથી. અને દેશમાં પૈસા કામ લાગે એવું એમનું સાદું જીવન, સરળ જીવન હતું, અને એકદમ જાહેર જીવન હતું. એ વ્યક્તિના જીવનની અંદર તમે જો સહાનુભૂતિ કેવી હતી. એક વખત એવો પ્રસંગ બન્યો, એ કલામ સાહેબ પોતે ત્યાં આગળ પોતાના ઘરે જાય છે રાષ્ટ્રપતિ ભવનની અંદર, અને એમાં મોડું થઈ ગયું હતું, ઠંડી સખત હતી, અને ઇન્ડો ટિબેટન બોર્ડર ફોર્સ એના જવાનો, સિપાહીઓ એ સંરક્ષણની અંદર હતા. એકદમ જ એને તો સીધી બારણું ખોલી નાખ્યું. એટલે એકદમ ગભરાયા, કારણ કે સિક્યુરિટીનો પ્રોટોકોલ છે, આ તો બહુ મોટો માણસ છે. એ ત્યાં જે પેલા માણસો હતા એની પાસે ગયા, અને એણે જોયું, અને તરત આવીને વાત કરી, આ લોકો માટે હીટરની વ્યવસ્થા કરી આપજો. તો જો સહાનુભૂતિ, આપણને ઠંડી લાગે છે, એને પણ ઠંડી લાગે છે, તો એના માટે આપણે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. એમના જીવનની અંદર ઉદારતા કેટલી. એક પ્રસંગ એવો બનેલો, એ દક્ષિણમાં રાષ્ટ્રપતિ તરીકે ગયા હતા, અને રાષ્ટ્રપતિ તરીકે ત્યાં આગળ પોતે ગયા હતા. અને એમાં એક પ્રસંગ એવો બન્યો, પલાયમ કોટાઈ નામની એક જગા છે, તો ત્યાં આગળ એક કોલેજની અંદર, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એમને પ્રવચન કરવાનું હતું. નજીકની અંદર કુલન નામનું એક ન્યુક્લિયર એટલે અણુ મથક, એ મથકની અંદર પણ એમને મુલાકાત લેવાની હતી. અને ત્યાર પછી મદુરાઈનું સર્કિટ હાઉસ છે, એ સર્કિટ હાઉસની અંદર પણ એમને જવાનું હતું. અને એ જવાનું હતું. હવે કલામ જેવા વ્યક્તિ, જે વ્યક્તિ માણસુડા, અને માણસો બધા એમને ગમે,
હવે એ વ્યક્તિ જ્યારે જાય ત્યારે સ્વાભાવિકપણે બધા લોકો એને મળવા માટે તત્પર થઈ જાય. પોલીસ લોકો વચ્ચે બિચારા અવરોધ કરીને ઊભા હોય, એને પણ ધક્કો મારે, એને પણ હડફેટની અંદર ચડાવે. એટલે ક્યાંક આગળ સિક્યુરિટી બ્રીચ, એટલે સિક્યુરિટી તૂટેલી, સલામતી તૂટેલી. હવે એમાં જ બધા પોલીસો હતા. તો તામિલનાડુના જે ડીએસપી હતા અને એના જે સાહેબ હતા, એ લોકોએ નક્કી કર્યું કે જેટલા પોલીસો આમાં ઇન્વોલ્વ થયેલા છે બધાને આપણે સસ્પેન્ડ કરી દઈએ, નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા. આ વાત ખબર પડી કલામને. અને જ્યારે કલામને આ વાતની ખબર પડી તો એમણે તામિલનાડુના ચીફ સેક્રેટરી એને વાત કરી. એણે કહ્યું કે મારે લીધે આ લોકો સસ્પેન્ડ થયા છે, એ બધાને તમે એ સસ્પેન્શન રિવોક કરી લો, સસ્પેન્શન પાછું ખેંચી લો અને બધાને તમે નોકરીમાં પાછા રાખો. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ યાદ આવે છે. આણંદની પાસે મધુભાન નામનો રિસોર્ટ છે, એલિકોન કંપની છે. એના માલિક પ્રયાસવિનભાઈ એ બહુ શિસ્તવાળા માણસ છે, એ પણ બહુ મહેનતુ વ્યક્તિ છે. એમના પિતાના વખતથી એ પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કની અંદર છે. એમની બહુ જ ઈચ્છા હતી પ્રમુખ સ્વામી મહારાજ રિસોર્ટની અંદર થોડા દિવસ રહે. અને આ તો 7 સ્ટાર રિસોર્ટ છે, 5 સ્ટાર હોટલની આપણે વાત કરીએ છીએ ને, આ 7 સ્ટાર રિસોર્ટ છે. પરદેશના માણસો ત્યાં આગળ એ પોતે આવે છે રહેવા માટે, પણ એમની ઈચ્છા હતી સ્વામીની પધરામણી થાય, આ બધી ભૂમિ છે, ભૂમિ પવિત્ર થાય, તો ખાસ અહીંયા પધારે. બાપા એમની બહુ ભાવના હતી એટલે સ્વામી ત્યાં ગયા હતા. હવે આપણા હરિભક્તોને ખબર પડી આણંદથી નજીક, એટલે હરિભક્તો ત્યાં આગળ આવે. અને પ્રેમની અંદર પાછો નેમ ના હોય, પ્રેમમાં કોઈ નિયમ નહીં, ધક્કા મૂકી અને કીધું હોય કે આ લોન ઉપર બેસવાનું નથી, આ ફૂલઝાડને અડવાનું નથી, અહીંયા એવા શબ્દો તો એ વાપરે નહીં, પણ હળી કરવાની નથી, એવા શબ્દો તો એ મોટા માણસ કહેવાય, એવા શબ્દ વાપરે નહીં. પણ હરિભક્તોને કંઈ જાણી જોઈને હળી કરવી ના હોય. પણ જો બિચારા ખબર ના હોય, આવા સ્થાનમાં ગયા ના હોય કેટલાક જણા, તો આગા પાછા થાય. તો જે ગેટમાંથી જવાની ના પાડી હતી કે આ જ ગેટમાંથી હરિભક્તો દાખલ થાય, આટલા ગેટમાંથી દાખલ થાય નહીં. આ પ્રમુખ સ્વામી મહારાજના સંતો માટેનો ગેટ છે. પણ હવે ત્યાં આગળ આવ્યા અને બિચારા સિક્યુરિટીના માણસોના મનમાં એમ થયું કે આ સાહેબના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, એના ભક્તો પાછા રોકો તોય તકલીફ, તોય ઉપાધિ, અને જવા દઈએ તોય તકલીફ. તે જવા દીધા, એને નોકરીમાંથી કાઢી મૂક્યા, સસ્પેન્ડ કરી દીધા. પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ વાત ગઈ. પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લે દિવસે જ્યારે નીકળવાનું હતું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ગાડીનો કાચ ઉતાર્યો. પ્રયાસવિનભાઈ છે ગદગદ થઈ ગયા હતા. દિવ્યતા, મૂર્તિમાન દિવ્યતા. જ્યાં જાય ત્યાં લોકોને દિવ્યતાનો અનુભવ થાય. જો થોડી ઘણી શ્રદ્ધા માણસના મનમાં હોય ને એને અનુભવ થાય. અને જ્યારે જતા હોય ને દિવ્યતા નીકળી જતી હોય ને આવું લાગે. લેનોક્સિલ હોસ્પિટલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ નીકળ્યા. સ્વામી તો કોઈ પાસે વાત કરવા ગયા નતા, હાર્ટનું ઓપરેશન હતું, તો સ્વામી તો આરામ કરતા હતા. અને બહેનો હતી તો નજીકમાં આવી શકતા નતા. હોસ્પિટલના ઇતિહાસની અંદર પહેલો પ્રસંગ બન્યો. કોઈ વ્યક્તિ એવા હોય જેની પાસે બહેનો ના આવે, જેની પાસે નર્સ ના આવે. સામાન્ય સંજોગોની અંદર માણસના મનમાં એમ થાય, માણસના મનમાં એમ વિચારતા તો અમારું અપમાન છે, ઇક્વલ રાઇટ્સ, સ્ત્રી સ્વાતંત્ર્ય, ધમાલ ધમાલ થઈ જાય કે ન થાય. પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ 6 દિવસ કે 7 દિવસ પછી નીકળ્યા, આ નર્સિસ, ફિમેલ બહેનો અને બીજા બધાના મનમાં એવું થયું કે આ હોસ્પિટલનો પ્રાણ જતો હોય ને એવું લાગ્યું, હોસ્પિટલ ખાલી થઈ જતી ને એવું લાગ્યું. એટલે પ્રયાસવિનભાઈ તો બાપાના યોગમાં હતા, પણ મેનેજર હતા, નાસ્તિક હતા. પણ ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજ રહ્યા, એમાં આસ્તિક ભાવ છે પ્રગટ થયા. અને એ લોકો બહુ ગદગદ થઈ ગયા હતા. સ્વામીને વિનંતી કરી, સ્વામી વધારે રોકાવા માટે તમે અહીંયા આગળ આવો. જો સ્વામીને આ વાતની પહેલા ખબર પડી ગઈ હતી કે પેલા માણસને એને કાઢી મૂકેલા છે, પણ સ્વામી ત્યારે બોલ્યા નહીં. બાપાને વિવેક છે ક્યારે બોલવું, કયા સમયે કેવું, કે જેને કરીને ધારી અસર થાય, હૃદય સુધી એ વાત પહોંચે. વિદાય વેળા હતી, વિદાય વેળા દુઃખદ વેળા હોય, અને તે વખતે માણસ ઇમોશનલ થઈ ગયો હોય. અને પ્રમુખ સ્વામી મહારાજ ગાડીનો કાચ ઉતારી અને પ્રયાસવિનભાઈને વાત કરી કે મેં એવું સાંભળ્યું છે કે અમારા હરિભક્તો તમારા નિષિદ્ધ દરવાજામાંથી દાખલ થયા હતા અને એને લીધે તમે એને ડિસમિસ કરી દીધા છે. તો મારી આપને એક વિનંતી છે કે ફરી વખત તમે એને નોકરીમાં રાખો. એ તો જોઈ જ રહ્યા
અને સ્વામી કે સંતો અને હરિભક્તો એના થકી જો કંઈ ભૂલ થઈ હોય ને તો હું એ લોકો માટે એ લોકો વતી માફી માગું છું. આજા બાપા બોલ્યા તો જોઈ જ રહ્યા ઇન્સ્ટન્ટલી, સ્વામી આપને આવું કહેવાનું હોય નહીં, હું એને તાત્કાલિક નોકરીની અંદર રાખી દઈશ. તો તમે જો જે નાની વ્યક્તિ માટે પણ ભાવ, હવે આપણને એમ લાગે કે ઓચિંતું કલામ સાહેબ આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા, એમના અંતરની અંદર આવો બધો ભાવ ઉત્પન્ન કેવી રીતે થઈ ગયો. પણ પોતાનું અમુક પ્રકારનું જીવન હોય, જે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કરી છે. કેટલાક લોકો તો એમના યોગની અંદર આવે તો પણ એને આ ખબર પડતી નથી અને મહિમા સમજાતો નથી. અને બહારના એક વ્યક્તિ છે, પરધર્મી વ્યક્તિના અંતરની અંદર આ ભાવ ઉત્પન્ન થયો. તો શ્રીજી મહારાજે સારંગપુરના 10ના વચનામૃતમાં વાત કરી છે. મહારાજે કીધું આ લોકની અંદર ધર્મી ને અધર્મી બે પ્રકારના જીવ છે. જે ધર્મી જીવ એને સંત સમાગમ ગમે, આ મહારાજે વર્ણન કર્યું છે. એ ચાડી ચુગલી કરે નહીં, એ દારૂ માંસ વ્યભિચાર કરે નહીં. તો એવાને જ્યારે સંતનો યોગ થાય, સંતનો સમાગમ પ્રાપ્ત થાય, તો તે વખતે એને ખબર પડે છે, એને ખ્યાલ આવે છે, એને સમજ પડે છે. તો એવી રીતે તમે જો આ વ્યક્તિ પણ નાના માણસ માટે એને કેવો ભાવ, એના માટે એમને કેટલી બધી ઉદારતા આપણને દેખાય. એક પ્રસંગ એવો બની ગયેલો, કેરળા ગયેલા, આ રાષ્ટ્રપતિ થઈ ગયા પછીની વાત છે. કેરળાના રાજભવનની અંદર કોણ કોણ માણસો અબ્દુલ કલામને મળવા માટે આવે એનું એક લિસ્ટ તૈયાર થયું. અબ્દુલ કલામને પૂછવામાં આવ્યું કે તમારી એવી ઈચ્છા છે કે બીજા અમુક વ્યક્તિ પણ આવે તો એ લોકોના નામોનો પણ સમાવેશ થાય? તો અબ્દુલ કલામે લખ્યું એક મોચીનું નામ, અને બીજું નામ એણે લખ્યું એક નાની હોટલના માલિક. આ લોકોને બહુ નવાઈ લાગી કે અબ્દુલ કલામ કે જ્યારે હું કેરળા જતો ત્યારે આ મોચી છે ને એની પાસે હું બધું ચપ્પલ ને બૂટ બધા સમા કરાવતો, અને બહુ પ્રેમથી મારી સાથે કામ કરતા હતા. અને આ નાની હોટલ હતો, એ માલિક પણ મારી સાથે બહુ પ્રેમથી વાતચીત કરતા હતા. એ લોકોને કેમ ભૂલાય? આ જો સત્તાના નશામાં માણસ નાના માણસને ભૂલી જાય છે, પણ મહાનતા એમને નથી આવતી. આ ભગવાનને સંતના ગુણો જે પ્રમુખ સ્વામી પુસ્તકમાં વર્ણન કર્યું છે. અબ્દુલ કલામ પ્રશ્ન પૂછે છે આવું કેમ? એ વાત આવશે ત્યારે હું તમને વાત કરીશ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા ભગવાનના ગુણ છે. આવી એમણે વાત કરી. એમના જીવનમાં નિર્માનીપણું કેટલું! આ તો બધા પ્રસંગ મેં તમને કીધા. આ અરુણ તિવારી જે સહલેખક છે ને, આ પુસ્તકની અંદર પાછળ આ પુસ્તકની અંદર 32 અધ્યાયો છે, 4 ખંડ છે, અને શરૂઆતમાં પ્રાક કથન છે, પાછળ પશ્ચાત કથન છે, અને ઋણ સ્વીકાર છે. અને પુસ્તકના મુખ્ય પુઠાઓ કહેવાય તો પુઠાની અંદર એનું વર્ણન કરવામાં આવેલું છે. તો અરુણ તિવારીએ ઋણ સ્વીકાર કરેલો છે. કોણે કોણે મને મદદ કરી છે? એમાં અબ્દુલ કલામની વાત કરે છે કે અબ્દુલ કલામે પોતાના જીવન દ્વારા નિર્માનીપણું કોને કહેવાય એ સાબિત કરી બતાવ્યું આ પુસ્તક લખીને. એનું કારણ આપે છે. એ કહે છે જે મહાન માણસ હોય ને લૌકિક દ્રષ્ટિએ, એના સમકાલીન મહાન માણસની પ્રશંસા કરી શકતો નથી. જ્યારે અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજની પ્રશંસાની વાતની આખું પુસ્તક લખી દીધું છે, બતાવે છે કે કેટલા નિર્માની છે. આ મેં તમને હમણાં વાત કરી, પણ હું તમને એક દ્રષ્ટાંત આપીશ, તમને આ વાત મગજમાં ક્લિયર થશે. ખરેખર આવું હોય કે મહાન વ્યક્તિઓ છે એના સમકાલીન લોક હોય એની પ્રશંસા ના કરી શકે? એનું દ્રષ્ટાંત, ન્યૂટન બહુ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા. બધા વિદ્યાર્થીઓએ ન્યૂટનનું નામ સાંભળ્યું છે, એ લોકોને ખબર છે. કોલેજમાં ભણનારા માણસોને પણ ન્યૂટન છે એનું નામ સાંભળેલું છે. અને કોલેજની અંદર ફિઝિક્સમાં, ભૌતિક શાસ્ત્રમાં આગળ વધ્યા હોય એ લોકોએ પણ ન્યૂટનનું નામ સાંભળેલું છે, મહાન વૈજ્ઞાનિક. ન્યૂટનની કદાચ તમે વાત સાંભળી હશે. ન્યૂટને એક વાત કરી કે ભગવાન છે કે નહીં, ખાલી તમે આ અંગૂઠો છે, એ અંગૂઠાની રચના, એ અંગૂઠાનું કાર્ય ખાલી એ જોશો તો પણ ખબર પડશે કે ભગવાન હોવા જોઈએ. ખાલી અંગૂઠો કાઢી નાખો તો તમે જુઓ આપણે આંગળીથી કેટલું કામ કરી શકીએ છીએ. આ જે રચનાથી જ એના આધારે આપણને ખબર પડે કે ભગવાન હોવા જોઈએ. આ કેનાર માણસ ન્યૂટન. આપણે ન્યૂટનની એ પણ વાત સાંભળી છે, પેલું સફરજન પડ્યું અને ન્યૂટનના મનમાં વિચાર આવ્યો, હકીકતની અંદર આ વાત સાચી નથી, પણ પરંપરાની અંદર કર્ણોપકર્ણ આપણે આ વાત સાંભળેલી છે અને એને એટ્રીબ્યુટ થયેલી છે. પણ માની લો કે ન્યૂટનને આવો વિચાર આવ્યો
અને એના પરથી ગુરુત્વાકર્ષણના નિયમો એને શોધ્યા. એ ન્યૂટન પોતે આગળ વધેલો હતો, આ મહાન વૈજ્ઞાનિક હતા. ન્યૂટનની આખી ખુરશી છે ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર, એની ચેર કહેવાય. એ બહુ મોટી હસ્તી, મોટી વ્યક્તિ કહેવાય. હવે એ વ્યક્તિ પોતે એવું બોલે, મારું જ્ઞાન કેટલું? એણે વાત કરી કે સમુદ્રના કિનારા ઉપર હું માત્ર પેબલ્સ, એટલે કાંકરા હોય ને, એ કાંકરા છે એ હું વીણું છું, અને અગાધ જ્ઞાનનો સમુદ્ર તો મારી આગળ છે. જે અણખેડીઓ છે, વણખેડીઓ છે, હજી મને ખબર નથી. એ ન્યૂટન એ બોલેલા, આઈ એમ કલેક્ટિંગ પેબલ્સ ઓન ધ સી શોર. આઈ એમ કલેક્ટિંગ પેબલ્સ, પેબલ્સ એટલે કાંકરા, સી શોર દરિયાનો કિનારો. આઈ એમ કલેક્ટિંગ પેબલ્સ ઓન ધ સી શોર વાઇલ ધી વાસ્ટ ઓશન ઓફ નોલેજ લાઈઝ બિયોન્ડ મી. એકદમ અગાધ જ્ઞાનનો સમુદ્ર તો મારી આગળ છે. આવી એમણે વાત કરી. એ પોતે આવું સમજદાર માણસ હતા. એ માણસ હતા, પણ પોતાના સમકાલીન બીજા વૈજ્ઞાનિક જર્મનીના હતા, લાઇબનીઝ કરીને. એ વ્યક્તિએ સ્વતંત્રપણે ગણિતની એક શાખા, જેનું નામ છે કેલ્ક્યુલસ. ગણિત છે ને, એની ઘણી બધી શાખાઓ છે. એરિથમેટિક એક શાખા છે, જીઓમેટ્રી આ બીજી શાખા છે, એલ્જીબ્રા આ ત્રીજી શાખા છે, આ ચોથી શાખા છે કેલ્ક્યુલસ. તો એ કેલ્ક્યુલસ શાખા સ્વતંત્રપણે એનું સંશોધન કરેલું લાઇબનીઝે. અને આ બાજુ ઇંગ્લેન્ડમાં ન્યૂટન, એણે પોતે પણ સંશોધન કરેલું, પણ પેલું પ્રકાશન કર્યું લાઇબનીઝે. અને જ્યારે એ વાત ન્યૂટનને મળી અને ન્યૂટને ઝઘડો શરૂ કર્યો કે તે મારી પાસેથી ચોરી કરી છે. બોલો કે ભાઈ સાહેબ, મને તો ખબર નથી તમે આ કામ કરેલું છે, તમારા પ્રકાશન તો બહાર પડ્યા જ નથી. એ બે વચ્ચે એટલો બધો ઝઘડો ચાલ્યો, એટલો બધો ઝઘડો ચાલ્યો. તે ઝઘડાની અંદર જર્મનીના માણસો એમ કે ના, અમારા દેશના વૈજ્ઞાનિક લાઇબનીઝ છે, એણે જ આ સંશોધન કરેલું છે. અને ન્યૂટન છે, એણે કીધું એના બધા માણસો ઇંગ્લેન્ડના કે આણે કરેલું છે. હવે ન્યૂટન છે ને, ત્યાં આગળ વિજ્ઞાનની એક કમિટી હતી, રોયલ કમિટી, એના એ અધ્યક્ષ હતા. આને બિચારા લાઇબનીઝ ભોળો માણસ, એને પોતાનું બધું સંશોધન છે ને ત્યાં મોકલ્યું. હવે ન્યૂટન પાસે જ આવ્યું આ. તો ન્યૂટને એક કમિશનની સ્થાપના કરી, અને એ કમિશનમાં બધા પોતાના મિત્રો રાખ્યા, અને તારણ એવું કાઢ્યું કે લાઇબનીઝે ચોરી કરી છે. પ્રેરણા આપનારા ન્યૂટન. એટલે ન્યૂટન માટે બહુ મોટા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ કે ન્યૂટન વોઝ નોટ અ પ્લેઝન્ટ મેન. ન્યૂટન સારા માણસ નહોતા. આ પહેલું જ વાક્ય. અને હું તમને જે વાક્ય કહું છું, એક બહુ મોટી પુસ્તક સ્ટીફન હોકિંગે લખેલી છે, ખગોળશાસ્ત્રીની, ખગોળ વૈજ્ઞાનિક છે બહુ મોટા, અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ. એ પુસ્તક એમણે લખ્યું. 1989ની સાલમાં પુસ્તક છપાયું. એ પણ બહુ આખા વિશ્વની અંદર વેચાયેલી છે. એને પાછળ 3 વૈજ્ઞાનિક, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, આમનું 3 વૈજ્ઞાનિકને ગેલિલિયો, 3ની વાત કરી છે. એમાં પહેલું જ વાક્ય લખે ન્યૂટન માટે, અને એક વાક્ય લખે ન્યૂટન વોઝ નોટ અ પ્લેઝન્ટ મેન. ન્યૂટન છે ને સારો માણસ નહોતો. આ પહેલી વાત લખી. પછી બીજી વાત લખે છે કે હિઝ રિલેશનશિપ વિથ એકેડેમિક્સ વર નોટોરિયસ. હિઝ રિલેશનશિપ વિથ એકેડેમિક્સ એટલે જે શિક્ષણ ક્ષેત્રની અંદર બધા વિદ્વાનો સાથેનો સંબંધોના અપકીર્તિકર હતા. અને એમ કરીને આખું લાઇબનીઝની વાત કરી. પેલા માણસને બિચારા મિથ્યા અપવાદ કર્યા, ખોટા આક્ષેપ કર્યા. એટલું નહીં, એ લોકોની જ બધી મેગેઝિન હોય ને, તો મેગેઝિનની અંદર મહિને, 2 મહિને, 3 મહિને પિરિયોડિકલ્સ બહાર પડે ને, તો ન્યૂટન પોતે જ પોતાના મિત્રોના નામથી એ લેખો લખે, અને લેખોમાં એવું આવે કે આ કમિશન છે, એ કમિશને જે લોકોએ નિર્ણય આપ્યો છે એ નિર્ણય બરાબર છે. ઓલો બિચારો મરી ગયો લાઇબનીઝ દુઃખથી. અને પછી ખબર પડી કે ઓહો, આ તો સ્વતંત્રપણે એને કામ કરેલું. ન્યૂટને પહેલા કરેલું, એ વાત પણ સાચી છે, પણ આને સ્વતંત્રપણે ન્યૂટનમાંથી ચોરી કરી નથી. ત્યારે એ દ્રષ્ટાંત આપીને આપણને ખબર પડે, ખ્યાલ આવે કે જો સમકાલીન મોટી હસ્તી હોય, મોટી વ્યક્તિ બીજાની પ્રશંસા કરી ન શકે, પણ અબ્દુલ કલામ એની પ્રશંસા પ્રમુખ સ્વામી મહારાજની કરીને પુસ્તક લખ્યું. આ પુસ્તકની ત્રીજી વિશેષતા એટલું જ નહીં, તમે બીજો વિચાર પણ કરો. કોઈ પણ મુસલમાન વ્યક્તિ, એમણે કોઈ હિન્દુ ધર્મ પર પુસ્તક લખેલું છે? એ વિચાર કરજો. બીજી એક વાત એમાં
ઉમેરવા જેવી છે. અને એ વાત એવી છે કે આ દુનિયાની અંદર 193 દેશો છે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એના સભ્યો છે, મેમ્બર્સ છે. બીજા 5 દેશો છે જેના સભ્ય નથી. એમ દુનિયામાં 198 દેશો છે. એ 198 દેશોમાંથી એક પણ રાષ્ટ્રપતિ, એક પણ પ્રાઇમ મિનિસ્ટર, એક પણ સરમુખત્યાર એણે કોઈ ધર્મગુરુ ઉપર પુસ્તક લખેલું નથી. અને આ પહેલો ઇતિહાસમાં એવો પ્રસંગ બને છે કે એક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એક ધર્મગુરુ ઉપર પુસ્તક લખ્યું અને એ વ્યક્તિ પાછા મુસલમાન. આ જો આ પુસ્તકની આ વિશેષતા છે, ત્રીજી વિશેષતા છે. પુસ્તકની ચોથી વિશેષતા એ છે, સૌથી મોટી વિશેષતા, આ પુસ્તકના ચરિત્ર નાયક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ છે. જેમ રામાયણ છે તો રામાયણની મહત્તા એ છે, એના ચરિત્ર નાયક ભગવાન શ્રી રામ છે. ભાગવતની મહત્તા એ છે, એના ચરિત્ર નાયક ભગવાન શ્રી કૃષ્ણ છે. એમ આ પુસ્તકના ચરિત્ર નાયક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ છે. અને પ્રમુખ સ્વામી મહારાજનો આપણે વિચાર કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજ કેવા, જેના જીવનની અંદર ક્યારેય નિષ્ફળતા મળી જ નથી. આ બહુ વિચાર કરજો, એક એક શબ્દો આપણને આવે એવા વ્યક્તિ આપ લાવો કે જેના જીવનની અંદર ક્યારેય નિષ્ફળતા મળી જ ના હોય. પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ છે કે જેમના જીવનની અંદર ક્યારેય હતાશા, નિરાશાનો અનુભવ થયો જ નથી. ક્યારેય ચિંતા, વ્યથાનો અનુભવ થયો જ નથી. એમના જીવનની અંદર અખંડ સુખ, અખંડ શાંતિ અને અખંડ આનંદનો અનુભવ છે. પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ છે કે સર્વગુણે કરીને સંપૂર્ણ અને સર્વ દોષે કરીને રહિત અને સર્વ સુખના નિધાન અને અનંત શક્તિયુક્ત એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, એમને પ્રમુખ સ્વામી મહારાજ અખંડ અને સમ્યક પ્રકારે ધારી રહ્યા છે. એવા આ પુસ્તકના ચરિત્ર નાયક છે. મેં તમને જેમણે વર્ણન કર્યું, આ માણસ તો આપણે વિચાર કરે, આપણને ટેન્શન થાય કે ના થાય? વિદ્યાર્થીઓને પૂછો, પરીક્ષા આવે ત્યારે શું થાય? પૂછી જો. આપણને પણ અનુભવ થયો હોય છે. હા, ડગલે ને પગલે ટેન્શન છે. ઘરની અંદર મહેમાનોને બોલાવ્યા હોય, સત્યનારાયણની કથા બેસાડી હોય અને સત્યનારાયણનો શીરો બનાવ્યો હોય અને ગણતરી કરી હોય કે આપણે ત્યાં આગળ 50 માણસો આવશે અને 200 થાય તો ટેન્શન. માર્યા. આ ટેસ્ટ મેચ રમે છે ને ખેલાડીઓ, 14 કે 15 ની પસંદગી કરે, એને પૂછો. એ ઓપનિંગ બેટ્સમેન રમવા માટે જાય, ઓપનિંગ ઠેઠ સુધીના બધા જ 11 રમવા માટે જાય, પહેલો દડો આવે ત્યારે શું થાય છે? બોલરને ટેન્શન, બેટ્સમેનને ટેન્શન. એ તો ઠીક છે, પણ જો બહુ મોટી ટેસ્ટ મેચ હોય અને તમને એ ક્રિકેટનો રસ હોય અને તમે ટેલિવિઝન ઉપર જોતા હોય તો તમને ટેન્શન થઈ જાય. પેલો દડો આવે, બરોબર રમે તો સારું, આમ નામ બગાડે નહીં તો સારું, કેટલી ગાળો દઈ દો, અંદર અંદર ચર્ચા કરો, એ ટેન્શન ઉત્પન્ન થાય. અહીં બીપી વધી જાય, કેટલા ટેલિવિઝનના સેટો તૂટી જાય, બારીમાંથી બધા બહાર જતા રહે. એ ટેન્શન છે કે નહીં? એક અમેરિકામાં 12 વર્ષનો બાળક મળેલો પૂજ્ય ડોક્ટર સ્વામીની સાથે 1982 સાલમાં અમે ગયેલા. એ ઘરમાં દાખલ થયા. એટલે ઘરમાં દાખલ થયા અને પછી 12 વર્ષનો બાળક હતો. એટલે મેં થોડા પ્રશ્નો પૂછ્યા એને. મેં કહ્યું, તમારું નામ શું? નામ કીધું. કઈ સ્કૂલમાં જાઓ છો? કયા વિષયો આવે છે? 5-7 પ્રશ્નો પૂછ્યા ને એ અંદર જતો રહ્યો. અને 5 મિનિટ પછી એના બાપ બહાર આવ્યા. મને કે મારા દીકરાને ટેન્શન થઈ ગયું. અલા, મેં કીધું ટેન્શન? શેનું ટેન્શન? આટલા પ્રશ્નો, સિમ્પલ પ્રશ્ન, ભાઈ તમારું નામ શું? એમાં ટેન્શન? કઈ સ્કૂલમાં તમે જાઓ છો એમાં ટેન્શન? કયા વિષયો ભણો છો એમાં ટેન્શન? એમાં ટેન્શન થઈ ગયું. આ ટેન્શનની દુનિયામાં આપણે જીએ છીએ. આપણે કામ થોડુંક ન થાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય. આપણા મનની અંદર એમ થાય મારું આ કામ થયું નહીં, આપણે નાસીપાસ થઈ જઈએ, આપણે હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જાય. આ બધા જુએ છે. જો પ્રમુખ સ્વામી મહારાજ 1971 સાલમાં ગાદી પર આવ્યા ને, ત્યારથી અત્યારે 2015મી સાલ ચાલે છે. સેંકડો સંતો એમનું જીવન જોયું છે, લાખો હરિભક્તો એ જોયેલું છે, જાહેર જીવન જીવેલા છે.
એમના જીવનમાં થયું નથી. આ ચરિત્રના એક લાવો અજાયબી છે. તાજમહાલ જોવા માટે જાય છે, લડાખ જાય છે, ત્યાં આઈફિલ ટાવર જોવા માટે જાય છે, નાયગ્રા ફોલ્સ જોવા માટે જાય છે ને. આ અજાયબી ખબર પડતી નથી. કેટલીક અજાયબી આપણે વિચાર કરીએ તો જ આપણને ખબર પડે. આપણી સામે છે તરણાઓતે ડુંગર. તરણાઓતે ડુંગર, મોટો ડુંગર હોય, માઉન્ટ એવરેસ્ટ, આખું તરણું આમ રાખ્યું હોય તો આખો ડુંગર ઢંકાઈ જાય. આખું બ્રહ્માંડ આપણને દેખાય છે. આંખમાં મોતિયું આવે તો બ્રહ્માંડ દેખાવાનું બંધ થઈ જાય. એમ આપણી સામે આવી વિભૂતિ છે, વિચરણ કરે છે. અતિ અલૌકિક પુરુષ છે. એ સામાન્ય પુરુષ નથી, ચરિત્ર નાયક છે. આ પુસ્તકના હમણાં 2 દિવસ પહેલા કે ગઈકાલે સંતોની સભામાં પ્રમુખ સ્વામી મહારાજનો રિપોર્ટ વંચાતો હતો. એ રિપોર્ટની અંદર તિવારીને અબ્દુલ કલામ ફોન કરે છે અને ફોન કરીને તિવારીને પૂછે છે, મને તમે વાત કરો કે પ્રમુખ સ્વામી મહારાજ તમારા મતે કેવા. હવે એમણે તો પોતે લખેલું જ છે અને આપણા સ્વામિનારાયણ પ્રકાશ બ્લિસમાં આવી ગયેલું છે, પણ ખબર નહીં કલામ સાહેબને સૂઝ્યું અને ફોન કર્યો. કલામ સાહેબે વાત કરી 3 પ્રકારના સંતો છે. એક સંત એવા છે કે શાસ્ત્રનું જ્ઞાન બહુ છે પણ આચરણમાં નથી. લોકો એની કથા સાંભળીને રાજી થાય, એની શૈલી સારી હોય, કંઠ સારો હોય, બાહ્ય વ્યક્તિત્વ સારું દેખાતું હોય, ઊંચા પોળા હોય, ગાદીને શોભાડે એવા હોય તો માણસ ખેંચાય, માણસ આકર્ષાય અને કથા સાંભળે. બીજા પ્રકારના એને કીધું કે એવા સંત છે કે શાસ્ત્રમાં જે વાત છે ને એના આચરણમાં છે. અને ત્રીજા પ્રકારના સંત સ્વયં શાસ્ત્ર છે. તે અરુણ તિવારી કીધું પ્રમુખ સ્વામી મહારાજ સ્વયં શાસ્ત્ર છે. અબ્દુલ કલામને સંતોષ ના થયો. અબ્દુલ કલામ કે હું તમને 50% આપું છું. એટલે આપણે શું છે કે 50% આપવાની જ વાત કરી. આ તો માત્ર 50% આપું છું એવી વાત કરી. તો કીધું કેમ? પ્રમુખ સ્વામી મહારાજ મજબૂત નૌકા છે, જેણે અત્યાર સુધી લાખો લોકોને ભવસાગર પાર કર્યા છે. આ મુસલમાન વ્યક્તિ બોલે છે અબ્દુલ કલામ, એને નૌકા સાથેનો મેળ છે. એટલે નૌકા સાથેની વાત કરી, લાખો લોકોને તારી દીધા જ, ભવસાગર પાર કરી દીધા છે. તો નિષ્કુળાનંદ સ્વામી આ મતલબની વાત નિષ્કુળાનંદ કાવ્યની અંદર નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે. અને નિષ્કુળાનંદ સ્વામી પોતે વાત લખી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સંતને સોંપીએ સર્વે આપણું જી, એથી અંતરાય ન રાખીએ અણુજી. તો સંત અત્યંત રાજી થાય ઘણું જી. ઘણું રાજી કરી સંતને કંઈક પામ્યા પરમધામ. સંત વિના શોધી જોવો સઘળે, કહો કેનું સરિયું કામ. જેમ નાવ વિના નિરનિધિમાં નથી તરવા અન્ય ઉપાય, તેમ સંત વિના સંસાર તરવા સિદ્ધ ઈચ્છે કોઈ ઉરમાય. શું કહે છે? સંતને સોંપીએ સર્વે આપણુંજી, એથી અંતરાય ન રાખીએ અણુજી. કરીએ ગમતું સાચા સંત તણુજી, તો સંત અત્યંત રાજી થાય ઘણુંજી. ઘણું રાજી કરી સંતને કંઈક પામ્યા પરમધામ. સંત વિના શોધી જુઓ સઘળે, કહો કેનું સર્યું કામ. હવે દ્રષ્ટાંત આપે. જે બોલ્યા કલામ એ દ્રષ્ટાંત નિષ્કુળાનંદ સ્વામી આપે છે 200 વર્ષ પહેલા. જેમ નાવ વિના નૌકા, નાવ વિના નિરનિધિમાં, નિર્નિધિ એટલે દરિયો, જેમ નાવ વિના નિરનિધિમાં નથી તરવા અન્ય ઉપાય, તેમ સંત વિના સંસાર તરવા સિદ્ધ ઈચ્છે કોઈ મનમાય. આ જે કલામ બોલ્યા એ જ વાત નિષ્કુળાનંદ સ્વામી આ પોતે બોલ્યા. એક વખત બાપાની હાજરીમાં અમદાવાદમાં અમારે આ ગાવાનું થયેલું અને બાપા જમતા હતા અને તરત પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ પોતે એવું કહેતા,
આ નિષ્કુળાનંદ સ્વામીએ જેનો મહિમા કયો છે ને એ સંત ગુણાતીતાનંદ સ્વામી છે. આવી વાત શાસ્ત્રીજી મહારાજ પોતે કરતા. એ વાત પ્રમુખ સ્વામી મહારાજે અમને અમદાવાદની અંદર જ્યારે સંતો આ બોલ્યા તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી હતી. આવા મળવા બહુ દુર્લભ છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવા સંત શિરોમણી ક્યાં મળે, જેને દેહ બુદ્ધિ કરી દૂર, સંત તે સ્વયં હરી. કહે નિષ્કુળાનંદ એને સંગે, ઉગે અંતરે આનંદ સૂર, સંત તે સ્વયં હરી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એવા સંત શિરોમણી ક્યાં મળે? સંત સામાન્ય સંત નથી. આપણે બહારથી દેખાય બહુ ઓર્ડિનરી દેખાય છે. આપણી પાત્રતા તૈયાર થઈ હોય તો પહેલા ધડાકે આપણને ખબર પડે કે આ સામાન્ય સંત નથી. તો એવા સંત શિરોમણી ક્યાં મળે? જેણે દેહ બુદ્ધિ કરી દૂર, દેહ ભાવ નથી, જેનો દેહ ભાવ ટળી ગયો છે, એવા ગુણાતીત સંત છે. એ આ પુસ્તકના એ ચરિત્ર નાયક છે, એ સામાન્ય નથી. તો એ જે પુસ્તકની ચોથી આ મહત્તાની મેં તમને વાત કરી. હવે પાંચમું ઓબ્ઝર્વેશન છે. તમે એની વિશેષતા ગણો તો વિશેષતા, આ પુસ્તક છે ને એ ભગવાનની કૃપાનું ફળ છે. એ ભગવત કૃપાનું ફળ છે. તમારા મનમાં પ્રશ્ન થાય કેવી રીતે? છાપી કોણે? હાર્પર કોલિન્સે. લખી કોણે? અબ્દુલ કલામ અને અરુણ તિવારી. બરાબર છે. હવે ત્રણેના અનુભવ તમે જુઓ શું થાય છે. આ હાર્પર કોલિન્સનો વ્યક્તિ, એનો પ્રતિનિધિ, જ્યારે અમદાવાદમાં ફંક્શન થયું, શાંતનુ ચૌધરી આવેલા. એ આના એડિટર છે. જ્યારે પુસ્તક જાય ને જોવી પડે, તપાસ કરવી પડે, બધું કરવું પડે. એ કરનાર એ માણસ શાંતનુ ચૌધરી. એ જાહેરમાં બોલ્યા, વિડીયો રેકોર્ડિંગ થયેલું છે. એ કન્વેન્શન સેન્ટરમાં 2300 જણા હતા, બાજુના હોલમાં 10,000 માણસો બેઠા હતા, 11,000 માણસો. એ બધા એના સાક્ષી છે. એ શાંતનુ ચૌધરી એવું બોલ્યા કે અમારા આખા હાર્પર કોલિન્સના ઇતિહાસમાં હજી સુધી એવો પ્રસંગ બન્યો નથી કે પુસ્તક અમારા હાથમાં મેન્યુસ્ક્રિપ્ટ આવી હોય અને પછી અમારે છપાઈ કામ કરવાનું હોય તો એ કામ માત્ર 2 મહિનાની અંદર થયું હોય. હજી સુધી એવું ક્યારેય પણ બન્યું નથી. આ પુસ્તક માત્ર 2 મહિનામાં થઈ ગયું છે. અમને ઓછામાં ઓછા 8 થી 10 મહિના થાય. જો સામાન્ય કામ નથી. જ્યારે માણસ લેખક લખીને આપે ને તો આ માણસ શાંતનુ ચૌધરી પોતે જોનારા માણસ હતા. એ શબ્દે શબ્દ જુએ, એમાં કંઈ ફેરફાર હોય તો ફેરફાર સૂચવે, વાક્ય રચનામાં ભૂલ હોય તો એ કે, અધ્યાયોનો ક્રમ બરોબર ના હોય તો એ કે, આનું જે ડિઝાઇન છે ડિઝાઇન નક્કી કરવી પડે, આનો ફોટો નક્કી કરવો પડે, આ જાડા પૂઠામાં કરું કે પાટલામાં પૂઠા કરું એના માટેની ટીમ ગોઠવવી પડે, એકનોલેજમેન્ટની બધી વાત છે એની બધી વ્યવસ્થા કરવી પડે, બધા ફોટાઓ અંદર મૂકેલા છે, ફોટાઓ પસંદ કરવા પડે, સેંકડો હજારો ફોટામાંથી નક્કી કરવા પડે કે આ ફોટા તૈયાર કરો. અમારે 8 થી 10 મહિના નીકળી જાય. હું માનું છું ઇટ્સ અ ડિવાઇન ગ્રેસ. આ એના શબ્દો છે. ડિવાઇન એટલે ભગવાનની કૃપા. પછી આગળ મૂક્યું પ્રમુખ સ્વામીજીસ ગ્રેસ. પ્રમુખ સ્વામીની કૃપા હું માનું છું. એટલે ભગવત કૃપાને લીધે આ પુસ્તક છે, આ ભગવાનની ભેટ છે, ભગવાનની આપેલી ભેટ છે. આ એમનો અનુભવ. તિવારીનો વિચાર કરો. અબ્દુલ કલામની વાત કરીને, અબ્દુલ કલામ છે ને બાળક જેવા માણસ. એ વ્યક્તિ તમારી સાથે વાત કરતા હોય ને તો ઓચિંતો બીજો પ્રશ્ન આવે અને એ પ્રશ્નની વિષય સાથે કંઈ લેવા દેવા ન હોય ને એવું જ લાગે. અરુણ તિવારી કે એની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં જે બગીચો, એ બગીચાની અંદર વોકિંગ કરતા હોય અને પોતાના વિચારો એ મને કહે પ્રમુખ સ્વામી બાબતમાં, અને ઓચિંતું મને વાત કરે, તે જાંબુ ખાધા? એટલે જાંબુ સાથે શું લેવા દેવા? ત્યાં અરુણ તિવારી કે આની એક રીત હતી મને જાગ્રત રાખવાની. કલામની એક રીત હતી, તું છે કે નહીં, હું બોલું છું એમાં તું છું કે નહીં. તો એને તપાસ કરવા માટે આવું એકદમ જ કલામ છે ને, એકદમ જ આવા બધા પ્રશ્નો એના એકદમ જ નાખે. હવે એમણે આ બધી વાતો કરી હતી, પ્રમુખ સાહેબ મહારાજ માટે વાત કરી હતી.
જલ્દી પુસ્તક તૈયાર કરો, જલ્દી તૈયાર કરો, જલ્દી તૈયાર કરો. અને જો પ્રમુખ સ્વામી મહારાજને આ પુસ્તક ના આપી શકું ને પ્રમુખ સ્વામી મહારાજનું આ પૃથ્વી ઉપરથી પ્રયાણ થઈ જાય તો મારા જીવનની અંદર બહુ મોટો વસવસો રહી જશે. માટે ગમે તેમ કરીને કર. તો રોજ ફોન આવે કે કેટલું લખાયું. એક લીટી લખાઈ નથી, એક શબ્દ લખાયું નથી. મને પ્રેરણા થવી જોઈએ, ઇન્સ્પિરેશન થવું જોઈએ. મારે શરૂ કરવું કેવી રીતે, કેમ કામ કરવું, હજી મારા મગજની અંદર કંઈ આવતું જ નથી. આ કરવું કેવી રીતે મારે, એવું બધું મનમાં. એમની સામે બોલે નહીં, પણ કે કંઈ થયું નથી, હું રાહ જોઉં છું, બ્રેકની રાહ જોઉં છું, કંઈક પ્રેરણાની રાહ જોઉં છું. પછી તિવારી કે હું અમદાવાદ આવ્યો, શાહીબાગ રોડ ઉપર આપણું મંદિર છે, અને એમણે વાત કરી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં મેં પ્રવેશ કર્યો, દાખલ થયો. અને બ્રહ્મવિહારી સ્વામીને મેં વાત કરી કે મારી પરિસ્થિતિ આવી થયેલી છે, માટે આમાં તમે મને કંઈક મદદ કરો. મને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પાસે લઈ ગયા. ઈશ્વર સ્વામી મારા માથા પર હાથ મૂક્યો, પ્રમુખ સ્વામી મહારાજને એક ફોટો આપ્યો, અને ફોટો આપીને મને વાત કરી કે તમારા કોમ્પ્યુટર ઉપર આ ફોટો સ્ક્રીન ઉપર મૂકજો, અને ભગવાન પ્રેરણા કરશે, અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રેરણા કરશે. પછી શ્રદ્ધા વિશ્વાસથી હું આ લઈ ગયો. જો વૈજ્ઞાનિક છે, યાદ રાખજો, તાર્કિક માણસ છે, રેશનલ માણસ છે. આ માણસ ખાલી શ્રદ્ધા, જેમ વજીબા એ મૂઢપણે સમજણ એવી વાત નથી, પણ એમના જીવનમાં આ વાત બેઠી અને લઈ ગયા. અને કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર ફોટો મૂક્યો કે શબ્દોનો પ્રવાહ વહેવા લાગ્યો, વાક્યોનો પ્રવાહ વહેવા લાગ્યો. અને મને ખબર પડતી નથી આ કેવી રીતે થયું. તો જાહેરમાં વાત કરું એવું માનું છું, મારા પર ભગવાનની કૃપા અને પ્રમુખ સ્વામી મહારાજની કૃપા, એમના આશીર્વાદથી આ પુસ્તક લખાયું છે. માટે આ પુસ્તક ભગવાનની ભેટ છે. અબ્દુલ કલામનો વિચાર કરીએ. અબ્દુલ કલામને ક્યારે પ્રેરણા થઈ? 2001માં સ્વામીને મળેલા, પણ પ્રેરણા ક્યારે થઈ? જ્યારે દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ને, અને ઉદ્ઘાટન વખતે એકદમ બાપાને વાત કરી કે તમે ગજબનું કામ કર્યું. 5 વર્ષમાં જે વ્યક્તિએ ખરેખર કામ કર્યું છે ને, અને જે વ્યક્તિએ સમર્પણ પોતે દેશ માટે થયા છે ને, અથવા પોતાના સમાજ માટે થયા હોય, એ જે કામ કર્યું ને એને ખબર પડે કે આ કામ કેવું છે. એને કીધું ગજબનું તમે કામ કર્યું છે. સ્વામી કે ભગવાને કર્યું છે, સ્વામિનારાયણ ભગવાને કર્યું છે, આ સંતો છે એ લોકોએ કર્યું છે, સ્વયંસેવકોએ કરેલું છે. એના અંતરની અંદર એટલી બધી છાપ પડી ગઈ. એ ત્યાર પછી તો અમુક મિટિંગમાં અમે પણ હાજર હતા. એમણે કીધું કે આ અક્ષરધામનું ક્રિએશન, એનું નિર્માણ ગાથા, એના પર મારે એક પુસ્તક લખવી છે કે પ્રમુખ સ્વામી મહારાજે કેવી રીતે કર્યું. પછી એમણે જ વિચાર બદલાયો કે એક ચેપ્ટર ખાલી બની જાય પુસ્તકનું, અને પ્રમુખ સ્વામીના જીવન વિશે આખું મારે વાત લખવી છે. એવો મનમાં પ્રેરણા ઉત્પન્ન થઈ 2005ની સાલમાં. એટલે એ જો કાર્યને પ્રમુખ સ્વામીના દર્શન થયા, ભગવત કૃપા થઈ. પણ બીજી એક વાત પુસ્તકમાં જ લખે છે. 2014ની સાલ અને 11મી માર્ચનો દિવસ પ્રમુખ સ્વામી મહારાજને ઠેઠ દિલ્હીથી અબ્દુલ કલામ સાહેબ મળવા માટે ગયા હતા. એ જ દિવસે પાછા દિલ્હી પહોંચ્યા. દિલ્હી પહોંચ્યા મધરાત થઈ ગઈ હતી, અને રાત્રે જમ્યા. જમીને પોતાના બગીચાની અંદર એક વૃક્ષ જેનું નામ અર્જુન વૃક્ષ છે, એ વૃક્ષને ફરતે એ ધીરે ધીરે, એને સ્ટ્રોલિંગ કહેવાય, વોકિંગ ફાસ્ટ થાય, પછી સ્ટ્રોલ કરવા માટે નીકળ્યા. એ નીકળ્યા અને પછી પાછા આવ્યા. સિક્યુરિટીના માણસોએ મને કે સલામ ભરી. મેં બારણું બંધ કર્યું અંદરથી. અને પછી છેલ્લા 50 વર્ષથી મેં એક સારી આદત પાડેલી છે, અને આદત એ છે સૂતા પહેલાં હું સારું પુસ્તક છે એનું વાંચન કરું. મારી પોતાની પુસ્તકની એક લાઇબ્રેરી છે, પુસ્તકાલય છે. અને તે દિવસે ખાલી એમનેમ જ મેં એક પુસ્તક ઉઠાવ્યું. એ પુસ્તક છપાયું તો 1954ની સાલમાં. ઘણા બધા વર્ષોથી મારા પુસ્તકાલયમાં પડેલું. આશ્ચર્યની વાત તો એ છે, ત્યાં સુધી મેં પુસ્તક છે ને વાંચ્યું નહોતું. અને એ પુસ્તક મેં હાથમાં લીધું. પુસ્તકનું શીર્ષક હતું ધ બુક ઓફ મિર્દાદ. એ લખનારા માણસ હતા ઇસ્માઇલ કરીને, એક લેબનન દેશના માણસ હતા. અને પુસ્તકનો પ્રારંભ મારા પલંગ ઉપર બેસીને મેં કર્યો, અને પ્રથમ શબ્દો હતા ઇન ધ મિલ્કી લોફ્ટી માઉન્ટન્સ, દૂધિયા, બહુ જ ઊંચા ડુંગરોની અંદર એક ઊંચું શિખર હતું, અને એ શિખર ઉપર એક બહુ મોટો મઠ હતો. અને એ મઠ બહુ પુરાતન હતો.
એવું કહેવાય છે કે આ પૃથ્વી જ્યારે જળ બંબાકાર થઈ ગયેલી હતી અને એ સમયનો આ મઠ હતો. અને અત્યારે તો માત્ર ખંડેર ત્યાં આગળ છે. જો પુસ્તક છે, યાદ રાખજો, તત્વજ્ઞાનનું પુસ્તક પણ દ્રષ્ટાંત દ્વારા, રૂપક દ્વારા આ માણસ છે ને સમજાવે છે. તો એ વ્યક્તિ આ પુસ્તક લખેલું અને વાંચતા હતા અને અત્યારે બહુ જ મોટા વિસ્તારમાં ખંડેર પડેલા છે. તો તે વખતે મારી આંખ છે મીચાઈ. કલામ લખે છે પ્રાક કથનની અંદર. અને જ્યારે મારી આંખ મીચાઈ, હું જાગતો પણ નહોતો, સૂતો પણ નહોતો. જાગતો એટલા માટે નહોતો કારણ કે મારા હાથ હલતા નહોતા. સૂતો એટલા માટે નહોતો, મને અવાજ સંભળાતા હતા. અને અંતરિક્ષમાંથી મને એક અવાજ આવ્યો, અવેક, જાગો, ઓ હેપી સ્ટ્રેન્જર, અજ્ઞાત સુખી વ્યક્તિ, જાગ્રત થાઓ. યુ હેવ રીચ્ડ યોર ગોલ. તમે તમારા લક્ષ્યને પહોંચી ગયા છો, તમારા ગંતવ્ય સુધી પહોંચી ગયા છો, તમારો ધ્યેય તમને પ્રાપ્ત થયો છે, તમે જાગ્રત થાઓ. એટલે કલામ છે, એણે પૂછ્યું કે હું ક્યાં આગળ છું? પેલા અંતરિક્ષમાંથી અવાજે કીધું કે તમે સ્વર્ગમાં છો. જો મુસલમાન ધર્મની અંદર સ્વર્ગ ને નરક બે જ છે, યાદ રાખજો. એમાં અક્ષરધામ, અલગ અલગ સ્વર્ગના ઉપર, અહીંયા આપણે પાતાળમાં 7 ગણાવીએ, ઉપર 6 લોક છે, એવું એમાં નથી. એટલે આપણે સમજવાનું ધામ કે તમે અહીંયા આગળ પહોંચેલા છો, પણ આમાં હેવન લખ્યું છે એટલે સ્વર્ગ. તો કલામે પૂછ્યું કે મને આ કોણ લાવ્યું? એ પેલા એને પ્રશ્ન પૂછ્યો, પૃથ્વી ક્યાં છે? એટલે અંતરિક્ષમાંથી જવાબ આવ્યો કે પૃથ્વી તો તારી પાછળ બહુ રહી ગઈ છે. તો મને અહીંયા લાવ્યું કોણ? કે તું આજે જેને મળ્યો હતો ને એ તને અહીંયા આગળ લાવ્યા છે. આ જો પુસ્તકમાં લખે છે, હા, તું આજે જેને મળ્યો તો પ્રમુખ સ્વામી મહારાજને મળેલા. તો કલામ પૂછે તમે કોણ છો? તો અવાજ કહે છે, આઈ એમ હી, હું એ છું. ભગવાનને સંતો મજિયારો વેચાતો નથી ને. સંત માન જો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. સંત હું ને વળી હું તે સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. હું ને સંત એક જ મજારો વેચાતો નથી. મુસલમાન ધર્મની અંદર પણ જે બધા સૂફીઓથી કે એમાં આવું છે કે આદમ કો ખુદા મત કહો, आदम को खुदा मत कहो. आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. खुदा के नूर से आदम जुदा नहीं. આ બધા અનુભવના શબ્દો છે. આ બધા વ્યક્તિનો કોઈ સ્વાર્થ નહોતો અને બહુ વ્યવસ્થિત વ્યક્તિ હતા, જેને માનનારા હજારો લાખો માણસો હતા. એ બધી વાત છે. તો એને કહે છે, આ પ્રાક કથનમાં પૂછે છે તમે કોણ છો? આઈ એમ હી, એ હું છું. એટલે કલામ કહે છે કે આર યુ પ્રમુખ સ્વામીજી? પણ પ્રમુખ સ્વામી ડીડ નોટ સ્પીક. તમે પ્રમુખ સ્વામીજી છો? પણ પ્રમુખ સ્વામી મારી સાથે બોલ્યા નહીં. પેલા અવાજે વાત કરી, હસ્યા તો ખરા. તો કલામે પૂછ્યું કેમ હસ્યા? જેને કરીને પેલો અવાજ કે છે કે દુનિયાના માણસોને હસતા આવડે, જેને કરીને દુનિયાના માણસો હસી શકે, સ્મિત કરી શકે, મુસ્કાન કરી શકે, એટલે પ્રમુખ સ્વામી મહારાજ હસેલા છે. પછી કીધું કે મારે તમને એક બહુ મોટું એક સિક્રેટ બુક, એક પવિત્ર પુસ્તક તમારા હાથમાં આપી છે, જેને કરીને તમે વિશ્વ સામે આ પુસ્તક મૂકી શકો. એટલે કલામ પૂછે છે વોટ બુક? કઈ ચોપડી? એ એવી પુસ્તક છે શબ્દના ઝાડમાંથી માણસને બહાર કાઢે. માણસ શબ્દની ઝાડમાં ફસાઈ ગયો છે. એટલે કલામ પૂછે છે વાય મી, હું શા માટે? ત્યારે અવાજ એમ કે છે કે તમે સાચું જોવો છો, સારું જોવો છો, અને તમે સાચું બોલો છો અને સારું બોલો છો એટલા માટે. અને મારા વગર તમે કોઈને જોતા નથી, અને મારા વગર તમે કોઈનું નામ બોલતા નથી એટલા માટે. તો કે આ પુસ્તક છે, એનો સંદેશ શું છે? કે આ દુનિયાના ભાગલા પડી ગયા છે. અવાજ કે છે અહમ અને મમત્વથી દુનિયામાં ઝઘડા થયા છે, અને એના બધા વાડો થયેલી છે. વાડોની અંદર તાર છે, તારમાં બધા કાંટાઓ છે, અને માણસો એકબીજા સાથે લડે છે. એ બધાના મન એક થાય, એમાં સંપ થાય, એના જીવનમાં અહમ અને મમત્વ તૂટે. એ આ પુસ્તકનો સંદેશો છે. માટે કલામ તમે ટ્રાન્સેન્ડન્સ લખો. આ પ્રાક કથનમાં લખે છે, આ માટે તમે લખો. એટલે ભગવત કૃપાની આ એકદમ ભેટ છે.
અને આગળ કાલે આપણે એ જોશું. આ પ્રાકકથનની બધી વાત પૂરી થઈ, એનો વિશેષતાઓ બધી પૂરી થઈ, અને કાલના દિવસે આપણે આ પુસ્તકમાં જે પ્રસ્તાવના છે પ્રસ્તાવના પર વાત કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.